નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું મિતેશ રાજપૂત સ્વાગત કરું છું આપનું એમ જીપીએસસી માં. વિદ્યાર્થી મિત્રો, આપણે જે જીએસની એન્વાયરમેન્ટ એન્ડ ફોરેસ્ટ્રીની સિરીઝ છે એ જીએસની એન્વાયરમેન્ટ ફોરેસ્ટ્રીની સિરીઝમાં જે ટોપિક નંબર 3 છે રાઈટ, એને ચલાવી રહ્યા છે. અને ટોપિક નંબર 3 માં આપ જોશો તો જે પહેલું ભાગ છે એ 1 નું એમને મૂક્યું છે રાઈટ, કે ભારતમાં આવેલા જંગલો. તો ભારતમાં આવેલા જંગલોનું વર્ગીકરણ હે ને એ બધી રીતે આપણે શું કર્યું છે, જોઈ લીધું છે. ભારતમાં આવેલા જંગલો પછી આપ બીજું ટોપિક જોશો, એમાં ટોપિક નંબર 3 માં બીજો સબ પોઈન્ટ જોશો તો એ છે મેંગ્રુવ્સ, અને ત્રીજો સબ પોઈન્ટ જોશો તો એ છે એગ્રોક્લાઇમેટિક ઝોન્સ હે ને. તો આપણે ટોટલ 3 લેક્ચર્સ બને છે ટોપિક 3 માં, 3 સબ ટોપિકના. એમાંથી એક લેક્ચર આપણે 1 વાળો આપી દીધું છે. હવે આપણે આ લેક્ચરમાં વાત કરીશું મેંગ્રુવ્સની રાઈટ. તો મિત્રો, જ્યારે મેંગ્રુવ્સની વાત થાય તો બટ ઓબ્વિયસલી આપ જાણો છો કે ભાઈ ભારત જે છે આખા વિશ્વમાં મેંગ્રુવ્સ ધરાવવામાં કયા નંબર ઉપર છે, બીજા નંબર ઉપર છે. અને સૌથી વધારે મેંગ્રુવ્સની માત્રા ક્યાં આવેલી છે, તો સૌથી વધારે મેંગ્રુવ્સની માત્રા આવેલી છે ઇન્ડોનેશિયામાં. બીજું ફેક્ચ્યુઅલ ડેટા જે તમને ખબર હશે કે ભાઈ ભારતમાં કયા રાજ્યમાં સૌથી વધારે મેંગ્રુવ્સ જોવા મળે છે, તો પશ્ચિમ બંગાળમાં. અને ગુજરાત મેંગ્રુવ્સ ધરાવવાના કયા વિસ્તારમાં છે, તો એ બીજા નંબર ઉપર છે રાઈટ. આ ડેટા તો શું છે, આપના પ્રિલિમ માટેના છે. મેન્સમાં જ્યારે આપણે શું કરવાનું હોય છે, મેંગ્રુવ્સને જોવાનું હોય છે, તો મેંગ્રુવ્સના ટોટલ શું કરવાનું હોય છે, 5 કોન્સેપ્ટને સમજી લેવાનું હોય છે. એ 5 કોન્સેપ્ટને જો આપ સમજી લેશો તો પછી આરામથી શું કરી શકશે, જે મેંગ્રુવ્સ છે મેંગ્રુવ્સનો આન્સર આપ કરી શકશો રાઈટ. એ 5 કોન્સેપ્ટ છે કે ભાઈ પહેલું કે જે મેંગ્રુવ્સ છે એને ઉગવા માટે કે એનો વિકાસ થવા માટે કઈ પરિસ્થિતિઓ અનુકૂળ હોય છે ને. જેમ કે આ વખતે જીપીએસસીમાં પરવાળાના ખરાબા માટે રાઈટ, એના વિકાસ થવા માટે કેવી પરિસ્થિતિઓ અનુકૂળ છે એવું ક્વેશ્ચન પૂછ્યું હતું, તો આપણે મેંગ્રુવ્સ માટે પૂછી શકે છે. બીજું આપણે આવડવું જોઈએ કે ભાઈ જે મેંગ્રુવ્સ છે એ મેંગ્રુવ્સ ક્ષારીય અને દળદળી જમીનમાં ઉગી શકે છે. તો ક્ષારીય અને દળદળી જમીનમાં ઉગવા માટે હે ને એમાં કઈ અનુકૂળતા જોવા મળે છે રાઈટ. ત્રીજું આપણે ખબર હોવું જોઈએ કે મેંગ્રુવ્સ છે મેંગ્રુવ્સની ઉપયોગિતા શું છે, યુટિલિટીઝ શું છે. ચોથું આપણે શું ખબર હોવું જોઈએ, તો ચોથું આપણે ખબર હોવું જોઈએ કે મેંગ્રુવ્સનો શું થઈ રહ્યું છે, જે વિસ્તાર છે અત્યારે ઘટી રહ્યું છે, કે મેંગ્રુવ્સનો શું થઈ રહ્યું છે, ડિગ્રેડેશન થઈ રહ્યું છે હે ને. મેંગ્રુવ્સ જો નાશ પામી રહ્યા છે, મેંગ્રુવ્સના વનો નાશ પામી રહ્યા છે, તેનું કારણ શું છે. અને પાંચમું કે ભાઈ મેંગ્રુવ્સના સંરક્ષણ કરવા માટે, જો વનોનો નાશ થઈ રહ્યો છે મેંગ્રુવ્સનું, તેના સંરક્ષણ કરવા માટે બટ ઓબ્વિયસલી ગવર્મેન્ટ શું કરી રહી છે, કોઈને કોઈ એફર્ટ આપી રહી છે, પ્લાન કરી રહી છે. તો મેંગ્રુવ્સનું સંરક્ષણ કરવા માટે ભારત સરકાર દ્વારા કયા પ્રયાસો કરવામાં આવી રહ્યા છે, અને હજી બી મેંગ્રુવ્સનું સંરક્ષણ કરવા માટે શું કરી શકાય છે, કયા પ્રયાસો કરી શકાય છે. આટલી વસ્તુઓ જો આપ જાણતા રહેશો તો આપ આરામથી શું કરી શકો છો, મેંગ્રુવ્સ રિલેટેડ કોઈ બી ક્વેશ્ચન હોય, કોઈ બી ક્વેશ્ચનનો આન્સર આપ આરામથી આપી શકો છો. ઓકે, તો ચલો મિત્રો, આપણે શું કરીએ, એક પછી એક જોવાની શરૂ કરીએ. સૌથી પહેલા આપણે જોઈએ કે મેંગ્રુવ્સ કઈ પરિસ્થિતિઓમાં વિકાસ પામે છે. તો જે 5 પોઈન્ટ મેં તમને કીધા છે મિત્રો, બધા પોઈન્ટ આપણે આ જે પીડીએફ છે, જેમ કે અલગ અલગ સોર્સેસથી આપણે શું કરીએ છીએ, જે મટીરિયલ છે એને ભેગું કરીને લખીએ છીએ, તો સીધું એ પીડીએફ ફોર્મમાં આપણે તમને આપતા હોઈએ છીએ ને, જેનાથી આપણે શું ના કરવું પડે, આપને અલગ અલગ સોર્સેસ છે એ અલગ અલગ સોર્સેસ ભેગા ના કરવું પડે. તો આ પીડીએફ મેં તમને શેર કરી દીધી છે, એટલા માટે તમે લખો નહીં તો બી શું થઈ જશે, તો બી જીવનમાં તમારું કામ ચાલી જશે. અહીંયા ખાલી આપ શું કરો, સમજવા ઉપર ફોકસ આપજો. અને એમ બી આપણા લેક્ચરમાં જો સમજી જાઓ તો શું જ, તો જ આપનું કામ છે, નહીં તો પછી આપનું કામ શું થઈ જશે, ખરાબ થઈ જશે. તો પહેલું છે ભૈયા તાપમાન. જેમ કે ખાલી આપણે કહીએ કે ભાઈ મેંગ્રુવ્સનો વિકાસ થવા માટે ખાલી શું જોઈએ, ક્ષારીય દળદળી જમીન જોઈએ, તો એ સાચું નથી. કેમ સાચું નથી? કેમ કે જો એ સાચું હોત તો પછી શું થાય, તો પછી શીતોષ્ણકટિબંધીય ક્ષેત્રોમાં રાઈટ, સાથે સાથે શીત કટિબંધીય ક્ષેત્રોના દરિયા કિનારામાં બી આપણે શું જોવા મળે, જે મેંગ્રુવ્સ છે મેંગ્રુવ્સ જોવા મળે. કેમ? કેમ કે ત્યાં તો શું નહીં થઈ જતું, ત્યાં તો એવું તો છે નહીં કે ભાઈ ક્ષારીય દરિયો ક્ષારીય નથી હોતો મીઠું થઈ જાય છે, એવું તો છે નહીં, ત્યાં બી ક્ષારીય છે. અને ત્યાં કેમ નથી જોવા મળતું, કેમ કે મેંગ્રુવ્સના વિકાસ માટે જે સરેરાશ તાપમાન જોઈએ ને એ તાપમાન નથી મળતું. મેંગ્રુવ્સના વિકાસ માટે જે સરેરાશ તાપમાન જોઈએ રાઈટ, એ સરેરાશ તાપમાનની માત્રા કેટલી હોવી જોઈએ, તો સરેરાશ તાપમાન 20 ડિગ્રી સેલ્સિયસ હોવું જોઈએ. 20 ડિગ્રી સેલ્સિયસ મતલબ એન્યુઅલ ટેમ્પરેચર, એન્યુઅલ મીન ટેમ્પરેચર, વાર્ષિક સરેરાશ તાપમાન. બટ ઓબ્વિયસ છે જ્યારે વાર્ષિક સરેરાશ તાપમાન શું છે, 20 ડિગ્રી સેલ્સિયસ છે, તો જે ગ્રીષ્મકાલીન તાપમાન હશે શું હશે, થોડું વધારે હશે, અને જે શું હશે શીતકાલીન તાપમાન હશે એ થોડું ઓછું હશે. પણ એ ગ્રીષ્મકાલીન તાપમાન અને શીતકાલીન તાપમાનમાં બહુ વધારે ફેર હોવું જોઈએ નહીં. એના બહુ વધારે ટેમ્પરેચર વેરાબિલિટી છે, એના બહુ વધારે તાપમાનનું અંતર છે ને એ મેંગ્રુવ્સ થઈ નહીં શકતા રાઈટ. જે શીતકાલીન તાપમાન અને ગ્રીષ્મકાલીન તાપમાન છે, શીતકાલીન તાપમાન અને ગ્રીષ્મકાલીન તાપમાનમાં શું ના થવું જોઈએ, 10 ડિગ્રી સેલ્સિયસ થી વધારે ના હોવું જોઈએ રાઈટ, 10 ડિગ્રી સેલ્સિયસ થી વધારે ના હોવું જોઈએ. તો ફર્સ્ટ રિક્વાયરમેન્ટ આપણે શેની યાદ રાખવાની છે, ટેમ્પરેચરની યાદ રાખવાની છે. પછી બીજું આપણે જેમ ખબર છે કે મેંગ્રુવ્સ શું હોય છે, દરિયા કિનારીની જે ક્ષારીય અને દળદળી જમીન હોય છે ત્યાં વધારે ઉગતા હોય છે ને. તો કેવી જમીન હોવી જોઈએ, દળદળી અને ક્ષારીય જમીન હોવી જોઈએ રાઈટ. બીજી કન્ડિશન. ત્રીજી કન્ડિશનમાં આપ જશો તો દેબી દરિયા કિનારે આ ઉગે છે હે ને, એ દરિયા કિનારો શું હોવું જોઈએ, મોટી મોટી દરિયાઈ લહેરો, મોટી મોટી દરિયાઈ લહેરો અને સુનામી જેવી જે પ્રક્રિયાઓ છે એનાથી મુક્ત હોવી જોઈએ. હવે બટ ઓબ્વિયસ જે સુનામી છે એનાથી મુક્ત હોવું જોઈએ તો આપ કહી નહીં શકતા, બીકોઝ જ્યારે શું હોય છે, દરિયાની અંદર ભૂકંપ આવે છે ત્યારે આવતું હોય છે. તો આપ એવું કહી શકો છો કે ઊંચી દરિયાઈ લહેરોનો શું હોવું જોઈએ, અભાવ હોવું જોઈએ. કેમ કે જો વધારે ઊંચી શું આવે છે, દરિયાઈ લહેરો આવે છે,
તો જે મેંગ્રુવ્સ છે મેંગ્રુવ્સ શું થઈ જાય છે, મેંગ્રુવ્સ તૂટી જતા હોય છે, રાઈટ. એટલા માટે ત્યાં પછી એનો વિકાસ થઈ શકતો નથી. તો દરિયા કિનારામાં શું હોવું જોઈએ, ઊંચી જે દરિયાઈ લહેરો છે એનો અભાવ હોવું જોઈએ, રાઈટ. એના પછી નેક્સ્ટ કે જે દરિયા કિનારો છે ને કેવો હોવો જોઈએ, છીછરો હોવો જોઈએ. ક્યારેક બી આપ જોશો તો મધદરિયે શું નહીં થાય, મધદરિયે આપણે મેંગ્રુવ્સ જોવા નહીં મળે. કેમ કે મેંગ્રુવ્સની શું છે, જે મૂળ છે એ શું નહીં પહોંચી જાય, નીચે સુધી તો પહોંચશે નહીં. કેમ કે દરિયાનું નીતળ આપણે ખબર છે કે દરિયાનું નીતળ કેવી રીતે હોય છે, આ રીતનું હોય છે ને. શરૂઆતમાં શું હોય છે, એની ઊંડાઈ બહુ ધીમે ધીમે વધે છે, પછી બહુ ઝડપથી વધવા લાગે છે ને, પછી આ રીતે પેલર થઈ જાય છે. તો આ ભાગને શું કહીએ છીએ, આ જ ભાગને આપણે કહીએ છીએ ખંડીય છાજલી. શું કહીએ છીએ, ખંડીય છાજલી, હે ને. ઇંગ્લિશમાં એને કહીએ છીએ આપણે કોન્ટિનેન્ટલ, ઇંગ્લિશમાં આપણે કહીએ છીએ કોન્ટિનેન્ટલ શેલ્ફ, યસ. અને આને કહીએ છીએ મગ્ન ઢાળ, જેને આપણે કહીએ છીએ શું, કોન્ટિનેન્ટલ સ્લોપ. તો ખંડીય ઢાળ અને ખંડીય છાજલી. તો ખંડીય છાજલીના જ ભાગમાં શું મળશે, આપણે મેંગ્રુવ્સ મળશે. ક્યારેક બી આપણે ખંડીય ઢાળના ભાગમાં, હે ને, કોન્ટિનેન્ટલ સ્લોપના ભાગમાં શું નહીં મળે, આપણે મેંગ્રુવ્સ મળશે નહીં. તો દરિયા કિનારે શું હોવું જોઈએ, છીછરો હોવું જોઈએ, જેના તરીકે શું કરી શકે, એક એમ્બાર્કમેન્ટ તરીકે કાર્ય કરી શકે દરિયો, હે ને. એ જે મેંગ્રુવ્સ છે, મેંગ્રુવ્સની જે મૂળ છે એને શું કરી શકે, જળને, એને જે જમીન છે જમીનને પકડી શકે, રાઈટ. તો દરિયા કિનારો છીછરો હોવો જોઈએ. પછી શું હોવું જોઈએ, તો પછી મેંગ્રુવ્સના વિકાસ થવા માટે એને શું જોઈએ, ન્યુટ્રિયન્સ જોઈએ. શું જોઈએ, ન્યુટ્રિયન્સ. ન્યુટ્રિયન્સ એટલે પોષક તત્વો. હવે પોષક તત્વોનું શું થવું જોઈએ, જે સર્ક્યુલેશન છે, સર્ક્યુલેશન થવા માટે નાની અને મધ્યમ દરિયાઈ લહેરો એની હાજરી હોવી જરૂરી છે, હે ને. જો એકદમ શાંત વોટર હોય ને તો પછી શું નહીં થતું, પોષક તત્વોનો સર્ક્યુલેશન નહીં થતું. તો પોષક તત્વોના સર્ક્યુલેશન માટે શું જોઈએ, નાની અને મધ્યમ દરિયાઈ લહેરો જોઈએ. તો એક તો ઊંચી લહેરો, દરિયાઈ લહેરોનો અભાવ હોવો જોઈએ, અને નાની અને મધ્યમ લહેરોનો શું હોવું જોઈએ, એ નાની અને મધ્યમ લહેરોનો વિકાસ થવો જોઈએ, રાઈટ. એના પછી શું ના હોવું જોઈએ, એના પછી જે જળધારાઓ છે, હે ને, જળધારાઓનો અભાવ હોવો જોઈએ. કેમ કે જળધારા આપણે ખબર છે, કાં તો ગરમ જળધારા હોય છે, કાં તો પછી શું હોય છે, ઠંડી જળધારા હોય છે. ગરમ જળધારાના કારણે તાપમાન બહુ ઊંચું જાય, ઠંડી જળધારાના કારણે શું થઈ જાય, તાપમાન બહુ નીચો જતો રહે. અને મેં તમને કીધું કે વધારે ટેમ્પરેચર ડિફરન્સ શું નહીં કરી શકતા, આજે મેંગ્રુવ્સ છે, મેંગ્રુવ્સ થઈ શકતા નથી. એના માટે જે જળધારાવાળા શું હોય છે, દરિયા કિનારો હોય છે, એના જ્યાં કોઈ બહુ મોટી ઠંડી જળધારા કે ગરમ જળધારા ચાલતી હોય છે, ત્યાં પછી આપણે મેંગ્રુવ્સ જોવા મળશે નહીં. તો શું હોવું જોઈએ, જે જળધારાઓ છે, જળધારાઓનો અભાવ હોવો જોઈએ. આ કન્ડિશન જો ફૂલફિલ થતી હોય તો જ પછી શું થાય, તો જ પછી જે દરિયા કિનારા છે, દરિયા કિનારામાં જે મેંગ્રુવ્સ છે, મેંગ્રુવ્સ વિકસિત થતા હોય છે. અને આ કન્ડિશન ફૂલફિલ થઈ છે, કન્ડિશન ફૂલફિલ થઈ છે. ક્યાં ફૂલફિલ થઈ છે, તો બટ ઓફ બે છે, જે ગુજરાત સાઈડ છે, ગુજરાત સાઈડ ફૂલફિલ થઈ છે, હે ને. કેમ કે ભાઈ શું છે, તો પહેલી તો વાત છે કે ભાઈ આપણે ખંભાતનો અખાત અને કચ્છના અખાતમાં એક ખંડીય છાજલીથી ઉચકાઈ ગયેલો જ ભાગ છે. તો શું છે, દરિયા કિનારો છીછરો છે. સાથે સાથે શું છે, કોઈ જળધારાઓ આપ જોશો ત્યાં ચાલતી નથી, હે ને. ઊંચી ઊંચી લહેરોનો શું છે, અભાવ છે. અને મધ્યમ અને નાની દરિયાઈ લહેરો આપણે જોવા મળે છે. તો પોષક તત્વોનું શું થાય છે, સર્ક્યુલેશન થાય છે. ગુજરાત ઉષ્ણકટિબંધમાં આવે છે, તો શું છે, જે સરેરાશ તાપમાન છે 20 ડિગ્રી સેલ્સિયસ કરતાં વધારે છે. અને જે શિયાળા અને ઉનાળાનું તાપમાન છે એમાં બહુ વધારે વેરાબિલિટી જોવા મળતી નથી. તો એમાં શું હોય છે, જે 10 ડિગ્રી સેલ્સિયસ હોય છે, 10 ડિગ્રી સેલ્સિયસ જેટલો જ ફેર હોય છે. તો મેંગ્રુવ્સના વિકાસ માટે જેટલી દશાઓ જરૂરી છે એ બધી શું હોય છે, જે દશાઓ છે એ ગુજરાતમાં હાજર છે. એને જ કારણે ગુજરાતમાં કચ્છના અખાતમાં, ખંભાતના અખાતમાં શું થયો છે, મેંગ્રુવ્સનો વિકાસ થયો છે. એને તો ક્યારે ગુજરાતના કોન્સેપ્ટમાં પૂછે તો પછી આપણે શું કરવું જોઈએ, આ રીતે એને એન્યુમરેટ કરતા, ક્યારે તેને ડિસ્ક્રાઇબ કરતા આવવું જોઈએ, હે ને. તો આ તો વાત થઈ ગઈ કે ભાઈ મેંગ્રુવ્સ માટે અનુકૂળ પરિસ્થિતિ કઈ છે. હવે મેંગ્રુવ્સ માટે અનુકૂળ પરિસ્થિતિ છે, હે ને. અને એવી જગ્યાઓમાં શું ઉગી શકે છે, મેંગ્રુવ્સ ઉગી શકે છે. પણ કેમ ખાલી મેંગ્રુવ્સ જ શું કરી શકે છે, અહીંયા સર્વાઈવ કરી શકે છે. આ ક્ષારીય અને દળદળી જમીનમાં, હે ને, મેંગ્રુવ્સ જ કેમ સર્વાઈવ કરે છે, બીજી વનસ્પતિઓ કેમ નહીં સર્વાઈવ કરતા. તો એનું રીઝન છે કે મેંગ્રુવ્સમાં આવી દળદળી અને છારીય શું છે, જે જગ્યાઓ છે એમાં ઉગવા માટે અમુક એડેપ્ટેશન થયા હોય છે, હે ને, અમુક અનુકૂલન થયા હોય છે. અને એ અનુકૂલનના જ કારણે શું થાય છે, જે મેંગ્રુવ્સ છે, મેંગ્રુવ્સ આવી દળદળી અને છારીય જગ્યા માટે શું હોય છે, એક આઈડિયલ પ્રજાતિ હોય છે, કે આપણે કહી શકીએ છીએ કે આદર્શ પ્રજાતિ બનતી હોય છે, જે અહીંયા ઉગી શકતું હોય છે. તો આપણે ક્યારેક આવી પૂછી શકે છે કે મેંગ્રુવ્સના દરિયા કિનારામાં મેંગ્રુવ્સમાં છારી અને દળદળી જમીનો ઉગવા માટે કયા કયા અનુકૂળનો જોવા મળે છે, એને કયા કયા એડેપ્ટેશન એને કરેલા છે. તો જે બહુ મસ્ત રીતે આપણે તમને આને સમજાવીએ, થોડું ટેકનિકલ છે. જેમ કે આપણે વાત કરીએ કે ભાઈ જ્યારે મેંગ્રુવ્સ ઉગે છે તો ક્યાં ઉગી રહ્યું છે, દળદળી જમીનમાં ઉગી રહ્યું છે, જ્યાં પાણી શું છે, વધારે છે. હવે પાણી વધારે હોય છે, એની સાથે સાથે શું હોય છે, બધું મડ ફ્લો આવતું હોય છે દરિયામાં. શેના કારણે, નદીઓના કારણે. ઘણો બધો કચરો, સેન્દ્રીય કચરો લઈને આવતી હોય છે નદીઓથી. તો એ બધું કચરો સડે છે, અને સડવા માટે શું થાય છે, આપણે ખબર હોય માઇક્રો ઓર્ગેનિઝમ દ્વારા શું કરવામાં આવે છે, તો ઓક્સિડેશન પ્રક્રિયા કરવામાં આવે છે. અને ઓક્સિડેશન પ્રક્રિયા જો કરશે તો જે માઇક્રો ઓર્ગેનિઝમ છે, હે ને, જે સૂક્ષ્મ જીવો છે પાણીની અંદર, એ શું કરે છે, પાણીમાં રહેલું ઓક્સિજન એનો ઉપયોગ કરે છે. તો એના કારણે આવા સાઈડમાં શું હોય છે કે જ્યાં પ્રદૂષણ વધતું હોય છે, અદરવાઇઝ જે આપણે કહી રહ્યા છીએ કે ભાઈ નદીઓ જે પોતાનું શું કરી રહી છે, જે મડ છે આખું ઠાલવી રહી છે, એમાં એટલા કચરો જો ઠાલવી રહી છે દરિયા કિનારામાં, તો એવી જગ્યાઓમાં શું હોય છે, જે ઓક્સિજન છે ને, ઓક્સિજન ડેફિસિટ થઈ જાય છે, રાઈટ. પાણીમાં શું થઈ જાય છે, જે ઓક્સિજનની માત્રા છે ને ઘટી જાય છે. હવે ઓક્સિજનની માત્રા ઓછી હોય તો પછી શું ના થાય, મેંગ્રુવ્સને વધારે ઓક્સિજન ત્યાંથી મળે નહીં.
તો એટલા માટે એને શું કરવું પડશે, જે હવા છે ને હવાથી ઓક્સિજન લેવી પડશે. હવે હવાથી ઓક્સિજન આ લેશે કેવી રીતે, તો બેઝિકલી આ જે મેંગ્રુવ્સ છે, મેંગ્રુવ્સમાં આ રીતે લાઈક આ મેંગ્રુવ્સ હોય બરાબર, તો આમાં તમે જોશો ને તો આની જે જડો છે આમ નીચેથી પછી આમ ઉપર આવેલી હોય છે આ રીતે, અને આમાં આ રીતે છિદ્રો હોય છે. તો આ શું કરી શકે છે, આ વાયુએ જે શું છે એની મૂળ છે હે ને, એરિયલ આની જે રૂટ્સ આવે છે એનાથી શ્વસન કરતું હોય છે, અને આ જ એરિયલ રૂટને શું કહેવાય છે, ન્યુમેટોફોર્સ કહેવાય છે. શું કહેવાય છે, ન્યુમેટોફોર્સ. તો મેંગ્રુવ્સમાં અંકુરણમાં સર્વપ્રથમ હે ને આવી દળદરીને છારીય જમીનમાં ઉગવા માટે એમાં જે અંકુરણ જોવા મળે છે એમાં સૌથી પહેલા મૂળનું અંકુરણ છે, અને મૂળના અંકુરણમાં પહેલું અંકુરણ કયું છે, ન્યુમેટોફોર્સ, કે ભાઈ ઓછી ઓક્સિજન વાળી જગ્યામાં ઉગવા માટે શું જોવા મળે છે, એમાં હવાથી શ્વસન કરી એવી મૂળ ન્યુમેટોફોર્સ જોવા મળે છે પહેલું. બીજું લાઇકવાઇઝ આ દળદરી છારીય જમીનમાં ઉગી રહ્યું છે, તો જમીન શું નથી હે ને, ઘન નથી, ઠોસ નથી, આને પકડીને ઊભો નહીં રાખી શકે. મેંગ્રુવ શું થઈ શકે છે, પડી શકે છે. તો એને યાંત્રિક આધાર મળે એના માટે આમાં મૂળમાં શું હોય છે, બે પ્રકારની મૂળ જોવા મળે છે. એક જોઈ મળે છે સ્ટિલ્ટ રૂટ બરાબર ને, અને બીજી જોવા મળે છે બટ્રેસ રૂટ. રાઈટ. આ બટ્રેસ રૂટ અને સ્ટિલ્ટ રૂટ થી શું આપવામાં આવે છે, તો યાંત્રિક આધાર આપવામાં આવે છે. શું આપવામાં આવે છે, યાંત્રિક આધાર. બેઝિકલી આપ ક્યારેક મકાઈ વકાઈના છોડને બી જોયો છો, તો આ રીતે શું છે, મકાઈનો છોડ છે તો પછી એમાં રૂટ કેવી રીતની હશે, આ રીતની હશે હે ને. આ રૂટને શું કહેવાય છે, આ રૂટને કહેવાય છે બટ્રેસ રૂટ. શું કહેવાય છે, બટ્રેસ રૂટ. બટ્રેસ રૂટ શું કરે છે, આપણે જે વર્ટિકલ સપોર્ટ જોઈએ એ વર્ટિકલ સપોર્ટ પ્રોવાઈડ કરતો હોય છે, જેથી આપ શું કરી શકો છો, સીધા ઉભો રાખી શકો છો હે ને. મકાઈ વકાઈના છોડમાં આપ જોવો છો કે શું હોય છે, જે સ્ટેમ હોય છે, સ્ટેમ એટલે જે થડ હોય છે બહુ પાતળો હોય છે, તો હવા ચાલે તો પછી શું થઈ જાય, પડી જાય, તો પડે નહીં એટલા માટે શું હોય છે, બટ્રેસ રૂટ આ રીતે વધારે જમીનના ભાગમાં એને શું કરે છે, આમ પકડી રાખે છે. બટ્રેસ રૂટ એને કહેવાય છે, યાંત્રિક આધાર આપે છે. અને કયું યાંત્રિક આધાર આપે છે, તો વર્ટિકલ યાંત્રિક આધાર આપે છે. તો મેંગ્રુવ્સમાં બી એવું જ હે ને, કે વર્ટિકલ યાંત્રિક આધાર આપવા માટે શું હોય છે, આ રીતે બટ્રેસ રૂટ એની આવેલી હોય છે મેંગ્રુવ્સની. એની સાથે સાથે જે મેંગ્રુવ્સ છે ને, મેંગ્રુવ્સ વધારે ઊંચાઈ ઉપર નહીં જતો હે ને, 4 થી 5 મીટરના શું હોય છે, ઊંચા છોડ હોય છે, અને આ રીતે શું હોય છે, આ રીતે પેરેલલ આ ગ્રો થાય છે ને, સીધું આમ ભાગે છે, એની ડાળીઓ આમ સીધી આમ ભાગે છે. ડાળીઓ જો આ રીતે આમ સીધી ભાગે તો બટ ઓબ્વિયસ છે, ડાળીઓ જો આમ સીધી ભાગશે તો આમ બી શું કરી શકે છે, તૂટી શકે છે. રાઈટ. કેમ કે શું નથી, આ સાઈડ કોઈ સપોર્ટ નથી, ડાળીઓ જો આમ સીધી ભાગી રહી છે ને, તો આમાં જેમ વડમાં હોય ને, આપણા વડમાં કેવી રીતે આમ ખબર છે ને, ડાળીઓથી બી મૂળ નીકળે છે, આ રીતે આમાં બી મૂળ નીકળશે આ રીતે, અને આ રીતે મૂળ નીકળીને શું હોય છે, આ રીતે જમીનમાં ઘૂસેલું હોય છે. આ જે છે ને, આ શું આપે છે, તો આ હોરિઝોન્ટલ સપોર્ટ આપે છે, અને આ રૂટને શું કહેવાય છે, આ રૂટને સ્ટિલ્ટ રૂટ કહેવાય છે. રાઈટ. તો ખાસ યાદ રાખજો, મેંગ્રુવ્સમાં અંકુરણમાં સૌથી પહેલા જે મૂળનું અંકુરણ છે, મૂળના અંકુરણમાં એમાં 3 પ્રકારના મૂળ જોવા મળે છે. એક છે આપણો ન્યુમેટોફોર્સ, પછી સ્ટિલ્ટ રૂટ, અને પછી કયો છે બટ્રેસ રૂટ હે ને. સ્ટિલ્ટ રૂટ અને બટ્રેસ રૂટથી યાંત્રિક આધાર, અને ન્યુમેટોફોર્સથી શું કરતું હોય છે, શ્વસન. જે શ્વસન છે શ્વસન કરતું હોય છે બરાબર. તો આ થઈ ગઈ વાત મૂળની. હવે મૂળ પછી આપણે આગળ જઈશું તો સેકન્ડ કયો અંકુરણ જોવા મળે છે, તો સેકન્ડ અંકુરણ એમાં જોવા મળે છે સંકન સ્ટોમેટા. સંકન સ્ટોમેટા મતલબ સૂકા પર્ણરંધ્ર. સૂકા પર્ણરંધ્ર. પર્ણરંધ્ર એટલે આપ સમજો છો, દેટ ઇઝ સ્ટોમાટા. આપને ખબર હોય કે શું હોય છે, જે આપણો પાંદડો હોય છે, પાંદડામાં આવેલા જે સ્ટોમેટા હોય છે, પર્ણરંધ્ર હોય છે, એ પર્ણરંધ્રથી શું કરતો હોય છે, વાષ્પોત્સર્જનનું કાર્ય કરતો હોય છે, ટ્રાન્સપિરેશનનું કામ કરતો હોય છે છોડ હે ને. જે પાણી અવશોષિત કરે છે જમીનમાંથી એનું શું કરે છે, જે વાષ્પોત્સર્જન છે એ શેનાથી કરતો હોય છે, સ્ટોમેટાથી જ કરતો હોય છે. હવે શું છે કે આ મેંગ્રુવ્સ ભાઈ છારીય જમીનમાં ઉગી રહ્યો છે, અને શું કરે, આ જો વધારે વાષ્પોત્સર્જન કરે, હવે વધારે વાષ્પોત્સર્જન કરવા માટે શું કરવું પડશે, વધારે જે પાણી છે અવશોષિત કરવું પડશે. વધારે અવશોષિત કરશે પાણી તો બટ ઓબ્વિયસ છે વધારે ક્ષારની માત્રા શું આવશે, મેંગ્રુવ્સ. અને જો વધારે ક્ષારની માત્રા શું થઈ જશે, મરી જશે. તો વધારે ક્ષારની માત્રા ના આવે એના માટેના સ્ટોમેટા કેવા હોય છે, સૂકા સ્ટોમેટા હોય છે. સંકેનો જે શુષ્ક હોય છે એટલા માટે વાષ્પોત્સર્જનનું પ્રમાણ શું થઈ જાય છે, ઘટી જાય છે, જેનાથી આ વધારે ક્ષારની માત્રા લેતા બચી જાય છે. તો સંકન સ્ટોમેટા જોવા મળે છે, મતલબ સૂકા પર્ણરંધ્ર જોવા મળે છે. પછી રસાળ પાંદડાઓ શું જોવા મળે છે, રસાળ પાંદડાઓ જોવા મળે છે. રસાળ પાંદડાઓ એટલે સક્યુલન્ટ લીવ્સ હે ને. હવે સક્યુલન્ટ લીવ્સ થી શું હોય છે કે સક્યુલન્ટ લીવ્સ હોય અને રસાળ પાંદડા હોય તેમાં વેક્સનું પ્રમાણ બહુ વધારે હોય છે. રાઈટ. અને આ વેક્સમાં શું હોય છે કે લાઇકવાઇઝ જે શું કર્યું છે, જે પાણી અવશોષિત કર્યું છે મેંગ્રુવ છે, એ પાણીનું જે ક્ષાર છે, ક્ષાર આ રસાળ પાંદડામાં શું થાય છે, ભરાઈ જાય છે, એમાં શું થઈ જાય છે, એમાં ટ્રેપ થઈ જાય છે. રાઈટ. જેના કારણે વધારે ક્ષારની માત્રા રાઈટ આના કોષોમાં પ્રવેશતાથી શું થઈ જાય છે, બચી જાય છે. તો એનાથી બી શું થઈ જાય છે, જે મેંગ્રુવ્સ છે મેંગ્રુવ્સને રક્ષણ મળી જાય છે કે ભાઈ એમાં રસાળ પાંદડાઓ જે ક્ષારને શું કરે છે, ક્ષારને ટ્રેપ કરી લે છે, મતલબ એને આવરી લે છે. તો રસાળ પાંદડાઓ છે, સૂકા પર્ણરંધ્ર છે, સાથે સાથે જે મૂળનું અનુકૂલન છે, મૂળનું અનુકૂલનમાં આપણે તમને બતાવ્યો દેટ ઇઝ બટ
રૂટ, પછી સ્ટીલ રૂટ, અને પછી આપણે તમને બતાવ્યું દેટ ઇઝ ન્યુમેટોફોર્સ, હે ને. તો આ બધું શું છે? આ બધું મેંગ્રુવ્સના અનુકૂળન છે. હવે આ અનુકૂળનની સાથે સાથે એની જે પ્રજનનની વિધિ છે, એ પ્રજનનની વિધિ બી બહુ શું છે? બહુ કહેવાય ને યુનિક છે. એને ગુજરાતીમાં કહેવાય છે બહુવિધ બીજાંકુરણ પદ્ધતિ. બહુવિધ બીજાંકુરણ પદ્ધતિ. હવે આ જે બહુવિધ બીજાંકુરણ પદ્ધતિ છે, રાઈટ, એને ઇંગ્લિશમાં કહેવાય છે વિવિયાપેરી, અધરવાઇઝ કહી શકાય છે કે વિવિયાપોરસ જર્મિનેશન. હવે જો આ વિવિયાપેરી શું છે? તો બહુ સિમ્પલ છે. લાઇકવાઇઝ મેંગ્રુવ્સ છે, તો મેંગ્રુવ્સમાં જે છોડ હોય છે, એ છોડનું જે ફળ હોય છે, રાઈટ, એ ફળમાં શું થઈ જાય છે? ફળમાં બીજમાંથી જ પહેલા નાના છોડનો વિકાસ થઈ જાય છે. કેમ? એ બહુ સિમ્પલ આપ સમજો કે લાઇકવાઇઝ આપણે જ્યારે શું કરીશું, વાત કરીશું સિલ્વીકલ્ચરની, તો સિલ્વીકલ્ચરમાં આપણે બતાવીશું તમને સેક્સ્યુઅલ પ્રોપોગેશન અને એસેક્સ્યુઅલ પ્રોપોગેશન. સેક્સ્યુઅલ પ્રોપોગેશન મતલબ જે બીજમાંથી શું હોય છે, જે છોડ ઉગતા હોય છે અને બીજમાંથી જેનો વિકાસ થતો હોય છે, આ રીતે આગળ શું હોય, છોડનો વિકાસ થાય, છોડ ઉગાયેલો હોય, તો એને શું કહેવાય છે? સેક્સ્યુઅલ પ્રોપોગેશન. એ સેક્સ્યુઅલ પ્રોપોગેશનમાં શું હોય છે કે ભાઈ બીજની સિવાય બીજા કોઈ ભાગોથી એને ડાળી કાપીને કે સ્ટેમ કાપીને કે પાંદડો કે રૂટ નાખીને આપણે શું કર્યું, જે પ્રોપોગેશન છે. પ્રોપોગેશન મતલબ જે કહેવાય ને આપણે રોપા છે, રોપા વાયા હોય, રાઈટ, તો એને શું કહેવાય છે? એને એસેક્સ્યુઅલ પ્રોપોગેશન કહેવાય છે. હવે જે મેંગ્રુવ્સ છે, મેંગ્રુવ્સમાં બી શું થાય છે? બીજથી જ નિર્માણ થાય છે શેનું? નવા છોડનું, હે ને. પૌધાઓ શું હોય છે? બીજથી જ બને છે. સેક્સ્યુઅલ પ્રોપોગેશન જ હોય છે. પણ એ સેક્સ્યુઅલ પ્રોપોગેશન કરવાની જે રીત છે ને, એ બહુ મસ્ત છે. બીજા બધા છોડમાં સેક્સ્યુઅલ પ્રોપોગેશન કેવી રીતે હોય કે ભાઈ બીજ છે તો બીજ શું થાય? ખરી ગયા તો પછી નીચે પડી ગયા, પછી હવા દ્વારા શું થયું? દૂર ગયા અને જમીનમાં ખૂંપી ગયા તો ઉગી ગયું. અદરવાઇઝ શું છે? પાંદડાના પગમાં ચોંટી ગયા, સોરી, જે પારેવા છે પારેવાના પગમાં ચોંટી ગયા એના બીજડા, અને બીજી જગ્યાએ ગયા તો શું થયું? પ્રજનન થઈ ગયું. આમાં એવું નહીં થાય. આમાં કેવું થાય છે કે આ જે બીજ છે, આ બીજમાંથી જ પહેલા છોડ બની જશે. આ ફળમાં જ શું આવશે? આ રીતે છોડ આવશે, 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 લાંબો લાંબો. કેમ? કેમ કે આમાં જો બીજ બનીને બીજ જો નીચે પડે તો પછી તો ક્યાં પડી ગયો? પાણીમાં પડી ગયો. અને પાણીમાં પડી ગયો તો પછી શું નહીં મળી? એને જમીન નહીં મળી તો પછી ઉગી નહીં શકે. એટલા માટે શું થાય છે કે પહેલા આમાં આ રીતે નાનું છોડ આમ ડેવલપ થતો જાય છે, ડેવલપ થતો જાય છે, ને આ રીતે લાંબો લાંબો શું થશે? ફળમાંથી છોડ બનતો જશે, એક સીધું આમ લાઈનની જેમ, આ રીતે જે આ પેન છે ને આ રીતે. અને પછી શું થઈ જાય છે? જ્યારે વધારે લાંબો થઈ જાય છે ને પછી આ છોડમાંથી આમ છૂટો પડે, પહેલા ફળમાંથી આમ છૂટો પડે છે, અને છૂટો પડે છે ને આમ સીધું નીચે જાય છે, રાઈટ. તો આમ સીધું નીચે જશે તો આ પાણી છે, પછી આ શું છે? આ જમીન છે. તો આમાં જઈને આમ ખૂંપી જશે, અને આમ ખૂંપી જશે ને આમ સીધો ઉભો રહી જશે. પછી અહીંયાથી શું થશે? આનો વિકાસ થશે, પાણીની બહાર આવશે. આ પદ્ધતિને શું કહેવાય છે? આ પદ્ધતિને કહેવાય છે વિવિયાપેરી, હે ને, બહુબીજ અંકુરણ પદ્ધતિ. તો આ રીતે જે દળદળી ક્ષારીય જમીન છે ત્યાં બી શું થઈ શકે? ત્યાં બી આનો વિકાસ થઈ શકે. એના માટે એમાં બીજાંકુરણની પદ્ધતિ કઈ છે, રાઈટ? તો એ છે વિવિયાપેરી મેથડ જોવા મળે છે, બહુવિધ બીજાંકુરણ પદ્ધતિ જોવા મળે છે, રાઈટ. તો આ છે આપણા શું? આ છે આપણા જીવનમાં મેંગ્રુવ્સને જોવા મળતા અનુકૂળન, હે ને. જેમ કે મેં તમને બતાવ્યું ન્યુમેટોફોર્સ, પછી રસાળ પાંદડાઓ, સુખા અને શુષ્ક પર્ણરંધ્ર, હે ને, વિવિયાપેરસ મેથડ ઓફ જર્મિનેશન, અને યાંત્રિક સપોર્ટ માટે સ્ટીલ રૂટ અને બટ્રેસ રૂટ, રાઈટ. બધા ટોપિક છે ને આપણે શું કરીશું? આ રીતે જ તમને પીડીએફ બનાવીને પ્રોવાઈડ કરીશું, જેનાથી આપણે શું ના થાય? આપણે વિડીયો જોતી વખતે કોઈ તકલીફ થાય નહીં. અને અદરવાઇઝ શું હોય છે કે ભાઈ વિડીયો બી જોઈ રહ્યા છે, લખી બી રહ્યા છે, પોઝ કરો લખો, પોઝ કરો લખો, ઇટ વિલ કન્ઝ્યુમ ટાઈમ, અને ક્યાંક ને ક્યાંક શું થતું હોય છે? આપણું કોન્સન્ટ્રેશન બી બ્રેક થતું હોય છે. તો આપણું કોન્સન્ટ્રેશન બિલકુલ બ્રેક ના થાય એના માટે દરેક ટોપિક જે આપણે ચલાવી રહ્યા છે, રાઈટ, એની પીડીએફ આપણે શું કરી રહ્યા છે? પ્રોવાઈડ કરી રહ્યા છે, રાઈટ. હેન્ડ રાઇટિંગ થોડા સારા છે, મને બી ખબર છે, બટ યુ હેવ ટુ મેનેજ વિથ ધ હેન્ડ રાઇટિંગ, રાઈટ. એ તો મેનેજ આપણને કરવું પડશે. ઓકે, તો આ થઈ ગઈ વાત કોની? આ થઈ ગઈ મેંગ્રુવ્સ છે. મેંગ્રુવ્સમાં કયા કયા અનુકૂળન જોવા મળે છે. હવે ચલો આપણે આગળ નીકળીએ. હવે આગળ નીકળીશું તો આપણે પહોંચીશું ક્યાં? તો આપણે પહોંચીશું કે ભાઈ ભારતમાં, હે ને, મેંગ્રુવ્સ હેઠળ જે વિસ્તાર આવેલા છે કયા કયા છે, અને ગુજરાતમાં મેંગ્રુવ્સના વિસ્તાર કયા કયા છે. તો ભારત અને ગુજરાતમાં મેંગ્રુવ્સના વિસ્તાર, તો જેમ કે આપણે વાત કરી કે ભાઈ મેંગ્રુવ્સ છે ને ઉષ્ણકટિબંધીય વિસ્તારમાં વધારે જોવા મળતા હોય છે, અને ભારત આખું શું આવેલું છે? જે ઉષ્ણકટિબંધીય ક્ષેત્ર છે, ઘણું બધું ભાગ ભારતનું ઉષ્ણકટિબંધીય ક્ષેત્રમાં આવેલો છે. તો એના કારણે બટ ઓબ્વિયસ છે ભારતમાં શું થશે? આ જે મેંગ્રુવ્સ છે, વિંગ્રુવ્સ જોવા મળશે. તો જે સાઉથ એશિયા છે ને, સાઉથ એશિયામાં જેટલું બી મેંગ્રુવ્સ જોવા મળે છે, એ મેંગ્રુવ્સનો ટોટલ 3% શું આવેલો છે? ભારતમાં જ આવેલો છે. ભારતમાં ટોટલ અત્યારે કેટલા? જે આઈએફએસઆર રિપોર્ટ 2019 છે, એ આઈએફએસઆર રિપોર્ટ 2019 ના લેટેસ્ટ ડેટા છે. એટલા માટે આપણે ડેટા લઈ જવાના કંઈક જરૂર છે નહીં, હે ને. અહીંયાથી ડેટા આપણે કવર કરી લેવાના છે. તો હાલમાં ભારતમાં કુલ 4975 સ્ક્વેર મીટર શું આવેલો છે? જે મેંગ્રુવ્સનો વિસ્તાર છે, મેંગ્રુવનો વિસ્તાર આવેલો છે, રાઈટ. જેમાં ભારતના કુલ ભાગના કેટલા ટકા છે? જે 0.15% છે. ભારતમાં જે કુલ મેંગ્રુવ વિસ્તાર આવેલો છે એમાં આપણે ખબર હોય કે સૌથી વધારે આવેલો છે કે પશ્ચિમ બંગાળમાં, અને સેકન્ડમાં ક્યાં છે? તો ગુજરાત છે. તો 42.45% આવેલો છે પશ્ચિમ બંગાળમાં, અને 23.66% ક્યાં આવેલો છે? ગુજરાતમાં. અને આ ગુજરાતમાં જે ટોટલ ભારતના 23.66% શું છે? મેંગ્રુવ્સ આવેલા છે, એ ટોટલ કેટલા સ્ક્વેર મીટર છે?
तो 1177.27 मतलब 1177 કિલોમીટર है ना, રાઈટ, નિયર અબાઉટ આપણે કહી શકીએ છીએ એટલો સ્ક્વેર કિલોમીટર મેંગ્રુવ્સનો વિસ્તાર છે, જે મુખ્યત્વે ક્યાં જોવા મળે છે? તો જે મુખ્યત્વે જોવા મળે છે કચ્છ અને બંગાળના અખાતના ક્ષેત્રમાં, રાઈટ. તો આ રીતે આપ શું કરશો? જે ભારત છે, ભારતમાં આવેલો મેંગ્રુવનો વર્ણન અને ગુજરાત અને પશ્ચિમ બંગાળ એના રિફરન્સમાં તો ડેટા આપી દઈશું. પણ ભારતમાં ખાલી પશ્ચિમ બંગાળમાં અને ગુજરાતમાં જ મેંગ્રુવ્સ જોવા મળે છે એવું નહીં, હે ને, 11 રાજ્યોમાં જોવા મળતા હોય છે. હવે એ 11 રાજ્યોમાં બી જ્યાં બહુ ઓછો વિસ્તાર છે ત્યાં તો આપણે શું નહીં કરતા, મેંગ્રુવને અલગથી ક્લાસિફાઈ નહીં કરતા, બટ જ્યારે બી શું હોય છે, જ્યાં વિસ્તાર થોડું વધારે હોય છે તો ત્યાંના મેંગ્રુવ્સને આપણે અલગ નામ આપીએ છીએ, હે ને. જેમ કે મહારાષ્ટ્ર સાઈડ આપ જોવો છો તો એક અલગ પ્રજાતિ મળે છે ને, કોરંગા મેંગ્રુવ્સ, જો તમે નામ સાંભળ્યું હોય, હે ને, ન્યૂઝમાં બી. તો એ જ રીતે ભારતમાં મુખ્યતઃ જે શું આવેલા છે, મેંગ્રુવ સેટન વિસ્તાર આવેલા છે. એ મેંગ્રુવ સેટનના વિસ્તાર કેટલા છે? તો 7 છે. કેટલા છે જીવનમાં? 7. આ 7 યાદ રાખજો, આ રીતે મેપ બનાવી દેજો, જે રીતે મેં ઇન્ડિયાનો મેપ બનાવ્યો છે. અને એમાં કયા છે? તો સુંદરવન મેંગ્રુવ છે, મહાનદી મેંગ્રુવ છે, કૃષ્ણા ગોદાવરી મેંગ્રુવ છે, રાઈટ, કાવેરી મેંગ્રુવ છે, પછી રત્નાગીરી મેંગ્રુવ છે જે મહારાષ્ટ્ર ગોવા સાઈડ આવેલો છે, તો રત્નાગીરી મેંગ્રુવ છે, રાઈટ, અને ગુજરાત મેંગ્રુવ છે, અને અંદમાન નિકોબાર મેંગ્રુવ છે, રાઈટ. તો આ રીતે આપ જોશો તો 1 2 3 4 5 6 અને 7 વિસ્તાર આપણે શું કરવાના છે? બતાવી દેવાના છે કે આ 7 જગ્યાઓમાં શું જોવા મળે છે આપણને? જે મેંગ્રુવ્સ છે, મેંગ્રુવ્સ જોવા મળે છે, અને જેનું વિતરણ મુખ્યત્વે શું છે? આ પ્રકારનું છે, હે ને. તો આ રીતે આપ જે ડિસ્ટ્રીબ્યુશન ઓફ મેંગ્રુવ્સ ઇન ઇન્ડિયા એન્ડ ગુજરાત છે, ડિસ્ટ્રીબ્યુશન ઓફ મેંગ્રુવ્સ ઇન ઇન્ડિયા એન્ડ ગુજરાત શું કરી શકો છો? આપ કવર કરી શકો છો. પછી ગુજરાતના રિલેવન્ટ થોડા ડેટા આપણે જોવાનું હોય તો IFSR રિપોર્ટમાં જે ગુજરાતનું પેજ છે, રાઈટ, એ ગુજરાતમાં જશું તો આપણું આખું દરેક ડિસ્ટ્રિક્ટ વાઇઝ શું આપેલો છે એ લોકોએ આપેલું છે કે આ ડિસ્ટ્રિક્ટમાં આટલું છે, આ ડિસ્ટ્રિક્ટમાં આટલું છે, આ ડિસ્ટ્રિક્ટમાં આટલું છે. ત્યાંથી બી આપ કરી શકો છો, બટ દેટ ઇઝ ઓફ નો યુઝ. આટલું બી આપણે લોકલાઇઝ થવાની જરૂર છે નહીં, બરાબર ને. તમે આ રીતે ડિસ્ટ્રિક્ટ કરો, પછી આ ડિસ્ટ્રિક્ટમાં આટલું થયું, ચલ બોલ મારા ઘરની આગળ કેટલું છે, રાઈટ. તો એવું બી નહીં કરવાનું. કેવું બી નહીં કરવાનું? એવું બી નહીં કરવાનું, રાઈટ. તો આ થઈ ગયા મેંગ્રુવ્સના વિસ્તાર. હવે એની આગળ આપણે જઈએ કે ભાઈ મેંગ્રુવ્સ જે આપણે જોઈ રહ્યા છીએ કે આટલા વિસ્તારમાં ભારતમાં જોવા મળી રહ્યા છે, આ મેંગ્રુવ્સની ઉપયોગિતા શું છે, યુટિલિટી શું છે? તો જો યુટિલિટી આપ થોડું બી જાણતા હશો, રાઈટ, જીઓગ્રાફી વિશે કે એન્વાયરમેન્ટ વિશે, તો આપ આંખ બંધ કરીને વિચારશો ને તો યુટિલિટી આપને ખ્યાલ આવવા લાગશે કે ભાઈ સૌથી પહેલા તો યુટિલિટી શું હશે કે દરિયા કિનારાનું શું છે, જે તટ છે, તટનું રક્ષણ કરે છે, દરિયા કિનારાનું રક્ષણ કરે છે, મોટી મોટી લહેરોથી આને બચાવી લે છે. કેમ? કેમ કે આપને બી ખબર છે કોઈ બી લહેર કેવી રીતે મોટી થાય છે, તો આ રીતે શું થાય છે, જે લહેરો છે એકબીજાથી જોડાતો જતા શું થાય છે, જેમ જેમ નીચે દરિયો શું થશે, છીછડો થતો જશે, તેમ તેમ લહેરો મોટી થાય છે. હવે આ લહેરોને છે ને આ શું કરશે, જો મેંગ્રુવ્સ વચ્ચે આવી તો મેંગ્રુવ્સ આ લહેરોનું જો બેઝ હોય છે ને આ બેઝને તોડી નાખે છે, તો લહેરોને બહુ વધારે ઉપર જવા દેતો નથી. એના કારણે શું થઈ જાય છે, સુનામી છે, ચક્રવાત છે, એવી આપદાઓથી જે તટ છે તટનો રક્ષણ થાય છે. તો પ્રાકૃતિક તટ રક્ષક તરીકે કામ કરે છે. શું કામ કરે છે? પ્રાકૃતિક તટ રક્ષક તરીકે કામ કરે છે મેંગ્રુવ્સ. પહેલી વાત. બીજી વાત કે જ્યારે શું હોય છે, મેંગ્રુવ્સ આ રીતે દરિયા કિનારામાં લાગેલો છે તો આપણે ખબર છે નદીઓ શું આવે છે, દરિયાને આવીને મળતી હોય છે. નદી આવેલી છે તો નદીની સાથે શું આવેલું હશે, એમાં જે બધું ગંદુ ગંદુ જળ આપણે નાખી દઈએ છીએ નદીમાં, એ બધી અશુદ્ધિઓ બી નદી લઈને આવી રહી છે. સાથે સાથે શું છે, નદીમાં બધું કાંપ બી છે. હવે જ્યારે સીધું શું હોય, નદી મળી જાય દરિયાને તો એ બધું પોતાની અશુદ્ધિઓ લઈને શું જતી રહે, દરિયામાં જતી રહે. પણ જો શું છે, વચ્ચે મેંગ્રુવ્સ વાળો વિસ્તાર છે તો મેંગ્રુવ્સ શું કરે છે, આ નદીનું જે પાણી પ્રવાહ છે, પાણીનો પ્રવાહ ઓછું કરે છે. હવે પાણીનો પ્રવાહ ઓછું કરવાના કારણે શું થાય છે, બધું કાંપ છે, બધું કાંપ સેડિમેન્ટ થવા લાગે છે, નીચે બેસવા લાગે છે. એની સાથે સાથે જે પાણીમાં શું છે, ગુલિત અશુદ્ધિઓ છે, ખાસ કરીને કયા, હેવી મેટલ્સની અશુદ્ધિઓ, હે ને, ભારી ધાતુઓની અશુદ્ધિઓ. તો ભારે ધાતુઓ બી શું થઈ જાય છે, નીચે બેસી જાય છે. અને એના કારણે શું થઈ જાય છે, જે પાણી છે, પાણીમાં અશુદ્ધિઓની માત્રા ઘટે છે, પછી શું થાય છે, દરિયામાં જાય છે, જેનાથી દરિયાઈ પ્રદૂષણ શું થાય છે, ઓછું થાય છે. તો મેંગ્રુવ્સના કારણે નદીમાં રહેલા શું છે, નદીના પાણીમાં રહેલા જે ભારે ધાતુઓ છે, ભારે ધાતુઓને આપણે શું કરી શકીએ છીએ, જે દરિયો છે દરિયોમાં જતા અટકાવી શકીએ છીએ, હે ને. તો એ બી શું મળી જાય છે, એક બેનિફિટ મળી જાય છે. એ સી પોલ્યુશનને શું કરતું હોય છે, જે મેંગ્રુવ્સ છે મેંગ્રુવ્સ ઓછું કરતું હોય છે. પછી આપને ખબર છે કે ભાઈ જે મેંગ્રુવ્સ છે એ મેંગ્રુવ્સની નીચે ઘણી બધી શું હોય છે, માછલીઓની અલગ અલગ પ્રજાતિઓનું શું છે, આશ્રય સ્થળ છે. ઘણા બધા પ્રકારની માછલીઓ રહેતી હોય છે. એની સાથે ઘણા બધા જે દરિયાઈ જીવો છે એ બી શું હોય છે, જે મેંગ્રુવ્સ છે મેંગ્રુવ્સની નીચે રહેતા હોય છે. તો એના કારણે જે દરિયાઈ નિવસનતંત્ર છે, દરિયાઈ નિવસનતંત્રને શું કરે છે, સપોર્ટ કરે છે મેંગ્રુવ્સ, છે ને. મરાઇન ઇકોસિસ્ટમ છે એને બેલેન્સ કરતું હોય છે ને, માછલીઓને રક્ષણ આપતું હોય છે, રાઈટ. એના વિકાસમાં મદદ કરે છે. આપ કહી શકો છો દરિયાઈ જૈવ વિવિધતામાં શું કરે છે, વધારો કરે છે, રાઈટ. એ બી એક બેનિફિટ છે. એના પછી આ જે મેંગ્રુવ્સ લાગેલા છે એના ઉપર શું આવેલો હોય છે, તો એના ઉપર મધમાખીનો મધપૂડો આવેલો હોય છે. ટેનિન આપ એનાથી કાઢી શકો છો, ગુંદર આપ એનાથી કાઢી શકો છો, એ છોડમાંથી. એ જ ગુંદર કાઢવા માટે, એ જ મધ કાઢવા માટે શું હોય છે, જે સુંદરબનમાં રહેતા જે હે ને ત્યાંના આદિવાસી પ્રજાતિઓ છે જંગલમાં જતી હોય છે અને આ મધપૂડાથી મધ કાઢી કાઢીને લાવતી હોય છે. પણ ક્યારેક ક્યારેક આપણે ખબર છે કે સુંદરબનમાં બીજું કોણ રહે છે, તો બીજું રહે છે જીવનમાં ટાઈગર. અને પછી ટાઈગર જ્યારે એમને મળી જાય છે તો એ લોકો મધપૂડાથી મધ કાઢે, એની જગ્યાએ ટાઈગર જ એમનો મધ કાઢી લે છે. તો આવું બી થતું હોય છે, બંને ચાલતું હોય છે. પણ દેટ ઇઝ ઓકે. આ તો આપ એ તરીકે કહી શકો છો કે મેંગ્રુવ્સ ઉપર આવેલા મધપૂડાથી મધ, રાઈટ, સાથે સાથે શું છે,
ટેનિન, ગુંદર અને માછલીનું શિકારના કારણે શું હોય છે, જે આર્થિક ઉપયોગિતા હોય છે કે જે કોસ્ટલ કમ્યુનિટી હોય છે, દરિયાકાંઠાની જે આદિવાસી પ્રજાતિઓ હોય છે, એને શું થાય છે, એને આર્થિક લાભો પ્રાપ્ત થાય છે, એને આર્થિક લાભો પ્રાપ્ત થાય છે, એ બી એક બેનિફિટ છે. એના પછી આપણે ખબર હોય તો સુંદરવન શું છે, એ આખું ને આખું આપણે વર્લ્ડ હેરિટેજ સાઇટ તરીકે વિકસિત કર્યો છે કે એનો દરજ્જો મળ્યો છે યુનેસ્કોની વર્લ્ડ હેરિટેજ સાઇટની. હવે વર્લ્ડ હેરિટેજ સાઇટનો દરજ્જો મળશે તો બટ ઓબ્વિયસ છે જે પ્રવાસન ઉદ્યોગ છે, પ્રવાસન ઉદ્યોગને પ્રોત્સાહન મળશે. તો પ્રવાસન ઉદ્યોગને શું મળે છે, મેંગ્રુવ્સના કારણે શું હોય, જે પ્રવાસન ઉદ્યોગ છે એ પ્રવાસન ઉદ્યોગ બી વિકસિત થાય છે, કેમ કે સુંદરવનમાં આવેલા જે મેંગ્રુવ સાઇટ છે એને શું મળ્યો છે, વર્લ્ડ હેરિટેજ સાઇટનો દરજ્જો મળ્યો છે. એના પછી મેંગ્રુવ્સની જે લાકડીઓ છે ને પાણીમાં બી સડતા નથી, અને પાણીમાં બી સડતા નથી એના માટે એનો ઉપયોગ શું થાય છે, હોડી બનાવવા માટે થાય છે. તો મેંગ્રુવ્સનો ઉપયોગ શું થાય છે, મેંગ્રુવ્સની લાકડીનો ઉપયોગ હોડી બનાવવા માટે થાય છે, એનાથી બી આર્થિક ઉપયોગિતામાં વધારો થાય છે, રાઈટ. એના પછી જે મેંગ્રુવ્સ છે, રાઈટ, એ મેંગ્રુવ્સ શું કરી રહ્યા છે કે જે પાણીનો પ્રવાહ છે એને ધીમું કરી રહ્યા છે, અને પાણીનો પ્રવાહ જો ધીમો કરશે તો દરિયા કિનારાનો શું હોય છે, જે કટાવ છે, જેને આપણે કહીએ છીએ ને કે ભાઈ શું થઈ રહ્યો છે, ઇરોઝન થઈ રહ્યો છે ઓફ કોસ્ટલ સાઇડ, કે સી કોસ્ટનો શું થઈ રહ્યું છે, ઇરોઝન થઈ રહ્યું છે, દરિયા કિનારાનો કટાવ શું કરે છે, રોકે છે, એને નિયંત્રિત કરે છે. તો ભૂમિચરણને શું કરે છે, આ દરિયા કિનારાનો જે ભૂમિચરણ છે, દરિયા કિનારાનો ભૂમિચરણને આ મેંગ્રુવ્સ અટકાવતું હોય છે. શું કરતું હોય છે, જીવનમાં અટકાવતું હોય છે, રાઈટ. તો ધીઝ આર ધ બેનિફિટ્સ ઓફ ધ મેંગ્રુવ્સ. હે ને, કેટલા બધા બેનિફિટ્સ છે. આ બધા બેનિફિટ્સ આપણે શું કર્યા છે, આપણે તમને અહીંયા લખીને બતાવ્યા છે. તો આ બધા બેનિફિટને શું કરવાનું છે, યાદ નહીં કરવાનું. શું કરવાનું છે, આ બધા બેનિફિટ્સને મગજમાં રાખવાનું છે. યાદ કરતા કરતા જશો તો જીવન એવું આવશે કે શું થશે, તમે પોતાનું નામ જ યાદ નહીં કરી શકો, રાઈટ. તો એટલા કરતાં બેટર છે કે બધી વસ્તુ સમજી લો. એક કોન્સેપ્ચ્યુઅલ વે હોય છે તૈયારીનો. અને આ GS3 નો પેપર છે ને, આ તો આખો ટેકનિકલ પેપર છે. જો ટેકનિકલ વસ્તુઓ તમે શું કરી છે, એક મગજમાં ઘૂસી ગઈ છે તો પછી તો શું આવે, કેવો બી ક્વેશ્ચન આવે આપ આરામથી શું કરી શકો છો, આપ આરામથી એને ટેકલ કરી શકો છો, હે ને. તો ટ્રાય કરો કે આપ શું કરો, દરેક વસ્તુને સમજીને ટ્રાય કરો. દરેક વસ્તુને આપ જો સમજીને ટ્રાય કરી રહ્યા છો ને, માઇન્ડ માય વર્ડ્સ, GS3 શું બનશે, સ્કોરર બનશે. જે સ્કોર કરશે ને, જે સિલેક્ટ થયા હશે બધાને આપ GS3 નો સ્કોર જોઈ લેજો. GS3 માં સ્કોર આગળ લઈ જશે. 100+ બી GS3 માં આપને સ્કોર જોવા મળી જાય તો કોઈ નવાઈની વાત છે નથી. જો આપ આનું સારું લખીને આવો છો આન્સર, તો ફૂલ ફ્લેજ માર્ક જો મળશે ને તો GS3 માં જ મળશે, કેમ કે શું છે, સ્પેશિયલ પેપર છે. ને સ્પેશિયલ પેપરમાં શું હોય છે, જો કન્ટેન્ટ હોય તો હંમેશા એ લોકો શું હોય છે, માર્કિંગ વધારે આપે છે, કેમ કે એ જ કેન્ડિડેટની શું છે, એમની તલાશ છે, એમનું જ રિક્રુટમેન્ટ છે જેને GS3 આવે છે. બાકી તો શું કરી રહ્યા છે, એ લોકો લઈ રહ્યા છે ડ્યુ ટુ એક્ઝામિનેશન ફોર્મેટ જ એવું છે કે બીજા બધા સબ્જેક્ટની શું રહી રહ્યા છે, જે સિલેબસ એમાં રહી રહ્યા છે. પણ સૌથી વધારે નોલેજ કોનું ચેક કરવાનું છે, આ GS3 નું કરવાનું છે. તો જો તમારું નોલેજ એમાં પારંગત છો, તમને આવડે છે, તો માર્કિંગ બી એવી થતી હોય છે, હે ને. તો આને શું ના કરો, આને બિલકુલ બી અંડરમાઇન કરો નહીં, રાઈટ. આ શું બનશે, આ સબ્જેક્ટ આપનો ગેમ ચેન્જર બનશે. ઓકે, તો આ થઈ ગઈ મેંગ્રુવ્સની ઉપયોગિતા. હવે જો મેંગ્રુવ્સની ઉપયોગિતા ભાઈ આટલી વધારે છે, તો આ જે મેંગ્રુવ્સ છે, આ મેંગ્રુવ્સની દશા અત્યારે શું છે, તો આપણને ખબર છે કે મેંગ્રુવ્સનું શું થઈ રહ્યું છે, ક્ષરણ થઈ રહ્યું છે, ડિગ્રેડેશન ઓફ મેંગ્રુવ્સ થઈ રહ્યું છે, મેંગ્રુવ્સનો વિનાશ થઈ રહ્યો છે. હા, તો મેંગ્રુવ્સના વિનાશ થવા પાછળના કયા કયા કારણો જવાબદાર છે, એના લેંગ્વેજ ક્વેશ્ચન બી આ રીતે બનાવી શકાય છે કે મેંગ્રુવ્સની ઉપયોગિતા જણાવીને સરકાર મેંગ્રુવ્સના સંરક્ષણ માટે કરાયેલા પ્રયાસોની ચર્ચા કરો. તો ઉપયોગિતા તમને બતાવી દીધી. હમણાં સંરક્ષણ માટે સરકારે જે પ્રયાસો કરેલા છે બતાવી દઈશ. પણ આપણને શું જાણવું પડશે, આ બી જાણવું પડશે કે ભાઈ જો સંરક્ષણ ક્યારે કરવામાં આવે છે, કોઈ બી વસ્તુ જ્યારે શું થવા લાગે છે, ડિગ્રેડ થવા લાગે છે. કેમ કે ઇન્ડિયામાં શું છે, ઇન્ડિયામાં સીધું એક જ કોન્સેપ્ટ છે કે જ્યારે શું થાય, કોઈ વસ્તુ બગડવા લાગે, ખરાબ થાય, પછી શું કરો, એને પરિરક્ષિત કરો, એને પ્રોટેક્શન કરો, એને કન્ઝર્વ કરો. પહેલાથી તો આપણે શું નથી કરતા, પહેલાથી તો આપણે ધ્યાન આપતા નથી. તો મેંગ્રુવ્સનું ક્ષરણ થયું છે, તો ક્યાંક ને ક્યાંક શું થયું છે, હવે કન્ઝર્વેશન જોર પકડી રહ્યું છે. તો સૌથી પહેલા આપણે આ બી જોવા મળી શકે છે કે હાલના સમયમાં મેંગ્રુવ્સ વનોમાં, રાઈટ, શું જોવા મળી રહ્યું છે, ક્ષરણનું પ્રમાણ વધી ગયું છે, કે મેંગ્રુવ્સનું ડિગ્રેડેશનનું પ્રમાણ વધી ગયું છે. એના કારણોની ચર્ચા કરીને મેંગ્રુવ્સના સંરક્ષણ માટે સરકાર દ્વારા કરવામાં આવેલા પ્રયાસોની શું કરો, મેંગ્રુવ્સના સંરક્ષણ માટે સરકાર દ્વારા કરવામાં આવેલા પ્રયાસોની ચર્ચા કરો. એવું બી ક્વેશ્ચન આપણે શું શકી શકે છે, એવું બી ક્વેશ્ચન બની શકે છે. હવે જો એવું ક્વેશ્ચન જો બની જાય તો એના બેટા આપણે શું છે, જે વિનાશ થઈ રહ્યો છે મેંગ્રુવ્સને, કયા કારણોસર થઈ રહ્યો છે, એ બી આપણે શું કરીએ, જોઈ લઈએ. તો જે બહુ સિમ્પલ છે, આપ આમ બી વિચારશો ને તો બી આપણે આમ આવી જશે કે જે બી કારણસર શું થતું હોય, જે દરિયા કિનારો છે, દરિયા કિનારોને ક્ષતિ પહોંચતી હોય, તો આ બધા શું આવે છે, દરિયા કિનારે થતા હોય છે મેંગ્રુવ્સ. તો બટ ઓબ્વિયસ છે મેંગ્રુવ્સને બી ક્ષતિ પહોંચશે. તો પહેલો તો છે એન્થ્રોપોજેનિક એક્ટિવિટી. એન્થ્રોપોજેનિક એક્ટિવિટી મતલબ માનવીય ક્રિયાવિધિઓ, અને માનવીય ક્રિયાવિધિઓમાં બી ખાસ કરીને કયો શહેરીકરણ છે. હવે શહેરીકરણમાં શું હોય, શહેરમાં આપને ખબર હોય કે શું છે, વધારે શહેરીકરણ થતું હોય, ગંદી વસ્તીનો વિકાસ થતો હોય છે, તો જળ પ્રદૂષણ બહુ વધતું હોય છે ને. ગંદુ નાલો, નદી, બધું નાલો શું જાય છે, જઈને નદીમાં જ મળે છે, અને નદીમાં મળશે તો નદી જઈને ક્યાં મળશે, દરિયામાં મળશે. અને ઘણું બધું પ્રદૂષણની માત્રા વધશે જો દરિયામાં, રાઈટ. આ રીતે તો શું થઈ જશે, જે મેંગ્રુવ્સ છે, મેંગ્રુવ્સનો વિકાસ રૂંધાઈ જશે. કેમ કે શું આવે છે, એના કારણે પછી અલગલ બૂમ આવે છે, યુટ્રોફિકેશન થઈ જાય છે, જે આપણે એન્વાયરમેન્ટના લેક્ચરમાં તમને કીધું જ. અને એના કારણે શું થવા લાગે છે, જે છોડ છે, છોડ મરવા લાગે છે, રાઈટ. તો દેટ ઇઝ ધ થિંગ કે ભાઈ અનિયંત્રિત શહેરીકરણના કારણે થયેલું જળ પ્રદૂષણ,
એની સાથે જે કૃષિ ક્ષેત્ર છે, કૃષિ ક્ષેત્રમાં અત્યાધિક ઉપયોગમાં કરવામાં આવેલો પેસ્ટિસાઇડ્સનો ઉપયોગ, હે ને, જે તમે શું કરી રહ્યા છો, કીટનાશક નાખી રહ્યા છો, એ બી શું થાય છે, જ્યારે આપ સિંચાઈ કરો છો તેમાં ઘોલિત થઈને આ નદીમાં મળે છે, નદીથી દરિયામાં મળે છે, જે શું કહે છે, આ કીટનાશક છે, જંતુનાશક છે, રાઈટ. જો વનસ્પતિને શું છે, જે નાના જીવાણુઓ છે એને નુકસાન કરે છે. હર્બિસાઇડ છે, હર્બિસાઇડ શું કરતા હોય છે, જે તમારી નીંદણ હોય છે એને નુકસાન કરતા હોય છે, તો મેંગ્રુવ્સને બી નુકસાન કરતા હોય છે. તો એ પેસ્ટિસાઇડ્સ બી જઈને મળે છે, તો એના કારણે નુકસાન થાય છે. તો આવી જે એન્થ્રોપોજેનિક એક્ટિવિટીઝ છે, ખાસ કરીને અર્બનાઇઝેશન એન્ડ યુઝ ઓફ પેસ્ટિસાઇડ્સ ઇન એગ્રીકલ્ચર, એના કારણે શું થઈ રહ્યું છે, મેંગ્રુવ્સને નુકસાન થઈ રહ્યું છે. પહેલી વાત. બીજી વાત આપ અહીંયા જોશો તો દેટ ઇઝ શ્રીમ્પ ફાર્મિંગ. હવે શ્રીમ્પ ફાર્મિંગ મતલબ ઝીંગા પાલન. ઝીંગા પાલન છે કે પછી એક્વાકલ્ચર આપણે કહી શકીએ છીએ, હે ને. તો વોટ ઇઝ એક્વાકલ્ચર? તો એક્વાકલ્ચર મતલબ જે શું કરીએ છીએ આપણે, બ્લુ ઇકોનોમી અત્યારે આપણે કોન્સેપ્ટ સાંભળ્યો છે, અને બ્લુ ઇકોનોમીમાં શું કરી રહ્યા છે આપણે, એક્વાકલ્ચરને પ્રમોટ કરી રહ્યા છે. એના પાણીમાં શું કરીએ છીએ આપણે, જે કૃષિ કરી શકીએ છીએ, જે હે ને, જે લીલ ઉગાવી શકીએ છીએ પાણીમાં, એ લીલથી પછી શું કરી શકીએ છીએ, પ્રોટીન છે, પ્રોટીન બનાવી શકીએ છીએ. અદરવાઇઝ આપ ફિશ ફાર્મિંગ કરી શકો છો, રાઈટ. તો આ જે એક્વાકલ્ચર છે, એક્વાકલ્ચર અને સાથે શ્રીમ્પ ફાર્મિંગ મતલબ ઝીંગા પાલન, એના માટે આપણે શું કરવું પડે છે, દરિયાનું એક ક્ષેત્ર છે ને એને બાંધવું પડે છે. કેમ કે ખુલ્લું તો આપ શું નહીં કરી દો, લીલની સીડ તો ફેંકી નહીં દો, હે ને, કે જાઓ લીલ વિસરતી જાઓ જીવનમાં. એક પર્ટિક્યુલર વિસ્તારમાં જ કરો છો ને, અને પર્ટિક્યુલર વિસ્તારમાં જ્યારે આપ શું કરો છો, આ રીતે બાંધો છો, તો પછી જે સર્ક્યુલેશન ઓફ ન્યુટ્રિશન હોય છે, હે ને, જે શું થઈ રહ્યું છે, પોષક તત્વોનો ગુલન થઈ રહ્યો છે ને, આખું સર્ક્યુલેટ થઈ રહ્યું છે પોષક તત્વો લહેરોના કારણે, એ શું થાય છે, અટકે છે. અને જો એ અટકે છે તો બટ ઓબ્વિયસ છે, એના કારણે શું આવશે, જે મેંગ્રુવ્સ છે, મેંગ્રુવ્સને નુકસાન આવશે. તો ઝીંગા પાલન, એક્વાકલ્ચર, આવી ગતિવિધિઓના કારણે બી શું થઈ રહ્યું છે, જે મેંગ્રુવ્સ છે, મેંગ્રુવ્સને નુકસાન થઈ રહ્યું છે, હે ને. એના પછી નેક્સ્ટ છે કે ભાઈ સૌથી મોટો રીઝન કે રાઇઝિંગ ઓફ સી લેવલ. જેમ કે આપણે ખબર છે ગ્લોબલ વોર્મિંગના કારણે શું થઈ રહ્યું છે, ગ્લોબલ વોર્મિંગ કારણે ગ્લેશિયર્સ પીગળી રહ્યા છે. હવે જો ગ્લેશિયર પીગળશે તો દરિયાનો જળસ્તર શું આવે છે, ઊંચો આવે છે. અને જો દરિયાનો જળસ્તર ઊંચો આવશે તો બટ ઓબ્વિયસ છે, મેંગ્રુવ્સ હવે આવી રીતે દળદળી જમીનમાં લાગેલા છે, રાઈટ. હવે જો સમજો આની જે ન્યુમેટો ફોર્સ છે આ રીતે થોડી ઉપર છે, થોડું બી દરિયાઈ જળસ્તર ઉપર ગયો તો ન્યુમેટો ફોર્સ શું થઈ જશે, ડૂબી જશે. અને ન્યુમેટો ફોર્સ ડૂબી ગયા તો પછી જે શ્વસન છે, શ્વસન મેંગ્રુવનો અટકી જશે, અને મેંગ્રુવ્સ ભૈયા જય સિયા રામ. તો આ જે રાઇઝિંગ સી લેવલ છે ને, રાઇઝિંગ સી લેવલ બી શું છે, જે મેંગ્રુવ્સ છે, મેંગ્રુવ્સના અસ્તિત્વ માટે બહુ મોટો ખતરો સમાન છે, રાઈટ. તો દરિયાના જળસ્તરનું વધવું એવી શું છે, એવી એક રીઝન છે કે મેંગ્રુવ્સનું ક્ષરણ થઈ રહ્યું છે. એના પછી આપ જાણી શકો છો ને, જે આપદાઓ છે, સુનામી છે કે પછી ચક્રવાતી ગતિવિધિઓ છે, એના કારણે શું થાય છે, નુકસાન થાય છે. પછી દરિયાઈ હે ને કિનારા જે વિકાસના પ્રોજેક્ટ છે, જેમ કે બુલેટ ટ્રેન પ્રોજેક્ટ ચલાવવામાં આવી રહ્યું છે, રાઈટ, જે મુંબઈ સુધી જવાનું છે, તો એમાં જે વસઈની ખાડી ને એ બધું છે ને, એમાં આપણે બ્રિજ બનાવી રહ્યા છે. તો એ બ્રિજ માટે શું કરવામાં આવ્યો છે, ઘણો બધો મેંગ્રુવ્સને કાપવામાં આવ્યો છે. તો એના કારણે શું થઈ રહ્યું છે, નુકસાન થઈ રહ્યું છે. તો બુલેટ ટ્રેન જેવી પ્રોજેક્ટ છે, ખાસ કરીને મહારાષ્ટ્રમાં દરિયાઈ વિકાસ પ્રોજેક્ટ, હે ને, એમાં શું થઈ રહ્યું છે, એમાં નુકસાન થઈ રહ્યું છે કોને, મેંગ્રુવ્સને. એની સાથે સાથે અનિયોજિત માનવ વસાહત. અનિયોજિત માનવ વસાહત મતલબ હ્યુમન સેટલમેન્ટ, હે ને, અનપ્લાન્ડ હ્યુમન સેટલમેન્ટ. અનપ્લાન્ડ હ્યુમન સેટલમેન્ટ શું છે કે દરિયા કિનારે બી શું થઈ રહ્યા છે, આપ જોશો તો જે માનવ વસાહતો છે ગમે તેમ રીતે વસી રહ્યા છે, રાઈટ. અને એના કારણે શું થઈ રહ્યું છે, જે મેંગ્રુવ્સ છે, લાઇકવાઇઝ જે બી માછીમારો છે, દરિયા કિનારે પોતાનું ઘર બનાવીને જો રહેવા લાગે છે, તો પોતાના ડેલી યુઝેસ માટે ને બધું લાકડું જોઈએ તો કશું નહીં મળ્યું તો મેંગ્રુવ્સને જોડાવી નાખે છે. તો આ રીતે જો માનવ વસાહત શું થાય છે, દરિયા કિનારે વસવા લાગે છે, ભેગી થવા લાગે છે, તો એ મેંગ્રુવ્સને ક્યાંક ને ક્યાંક શું કરે છે, અત્યાધિક દોહન કરી નાખે છે. તો એના કારણે બી શું થાય છે, મેંગ્રુવ્સને નુકસાન થાય છે. તો મેંગ્રુવ્સને જે નુકસાન થઈ રહ્યું છે કે એનું જે ડિગ્રેડેશન થઈ રહ્યું છે, એમાં મુખ્ય કારણો ખાસ યાદ રાખજો. એન્થ્રોપોજેનિક એક્ટિવિટી, માનવીય ગતિવિધિઓ, એમાં બી ખાસ કરીને કયો, શહેરીકરણ અને કૃષિ ક્ષેત્રમાં ઉપયોગ થતો પેસ્ટિસાઇડ, પછી ઝીંગા પાલન અને એક્વાકલ્ચર, પછી રાઇઝિંગ સી લેવલ, એના પછી અનિયોજિત માનવ વસાહત, અને પછી દરિયાઈ વિકાસના પ્રોજેક્ટ, અને ખાસે દરિયાઈ આપદાઓ, ખાસ કરીને ચક્રવાત અને સુનામી જેવી ઘટનાઓ. આના કારણે શું થઈ રહ્યું છે, આના કારણે જે મેંગ્રુવ્સ છે, મેંગ્રુવ્સનું ક્ષરણ થઈ રહ્યું છે. ઓકે, હવે તો બટ ઓબ્વિયસ ક્ષરણ થશે, ઘટશે, તો આટલી બધી ઉપયોગિતાઓ છે, ઉપયોગિતાઓ આપણને યુઝ કરવા નહીં મળે. શું થાય એના કારણે જે નુકસાન છે, નુકસાન આપણને ભોગવવાનું આવશે. ભાઈ જે દરિયા છે, દરિયાનું તટ શું, એનું જે પ્રોટેક્શન છે, પ્રોટેક્શન જતું રહેશે. દરિયા કિનારાનું શું થશે, ક્ષરણ થશે. જે દરિયો છે, દરિયામાં ભારે તત્વોનું શું થશે, ભારે તત્વોનું મેટલનું પોઈઝન્સ વધવા લાગશે. તો એ બધું ના થાય એના માટે હવે આને શું કરે, હવે મેંગ્રુવ્સને આપણે કન્ઝર્વ કરવાનું છે. કન્ઝર્વ કરવાનું છે મતલબ એને રક્ષણ આપવાનું છે. તો એને સંરક્ષણ આપવા માટે, મેંગ્રુવ્સને સંરક્ષણ આપવા માટે સરકાર દ્વારા કયા કયા પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. તો જો મેંગ્રુવ્સને સંરક્ષણ આપવા માટે સરકાર દ્વારા જે કરવામાં આવી રહ્યા પ્રયાસો છે, આ છે કયા છે જીવનમાં, આ છે, અને આ કયા છે, આ છે, આ છે, આ છે, રાઈટ. બેઝિકલી સૌથી પહેલા આપણે ક્યાંથી સ્ટાર્ટ કરવાનું છે, નેશનલ મેંગ્રુવ્સ કમિટીથી સ્ટાર્ટ કરવાનું છે ને, કે 1976માં ભારત સરકાર દ્વારા શું કરવામાં આવ્યું, પર્યાવરણ મંત્રાલયની હેઠળ નેશનલ મેંગ્રુવ્સ કમિટી બનાવવામાં આવી. અને જે નેશનલ મેંગ્રુવ્સ કમિટી શું કરે છે, ભારતમાં આવેલા જે મેંગ્રુવ્સના વિસ્તારો છે, એ મેંગ્રુવ્સના વિસ્તારોના દેખરેખ માટેની શું હોય છે, જે નીતિ છે, નીતિ નિયમો ઘડતું હોય છે ને, કોસ્ટલ રેગ્યુલેશન ઝોન જેવા ઝોન છે બનાવતું હોય છે. એના પછી નેક્સ્ટ છે કે આ બહુ ઇમ્પોર્ટન્ટ છે,
2013માં સુંદરવનમાં શું કરવામાં આવ્યો? મેંગ્રુવ્સનો વિકાસ કરવા માટે ફરીથી બાયો રિયોસ્ટોરેશન પ્રોગ્રામ ચાલુ કરવામાં આવ્યો, હે ને. હવે આ બાયો રિસ્ટોરેશન પ્રોગ્રામ જે છે એમાં શું કરવામાં આવે છે? એમાં નર્સરી ફાર્મમાં શું કરવામાં આવે છે? મેંગ્રુવ્સ પહેલા ડેવલપ કરવામાં આવે છે, ને. જે રીતે તમે ડાંગર કરો છો ને નર્સરી ફાર્મમાં, મતલબ નાનો કરીને પછી ડાંગર ઉગાવી લો છો, પછી ડાંગરનું શું કરો છો? સીધું પ્લાન્ટેશન કરો છો. બાયો રિસ્ટોરેશન મેથડમાં બી શું થાય છે? આ મેથડ યુઝ થાય છે, હે ને. નર્સરી બેડ્સ શું થાય છે? ક્રિએટ થાય છે. અને નર્સરી બેડ્સમાં બી શું કરે છે? આ લોકો એક જ પ્રકારનું મેંગ્રુવ્સ નથી લેતા, કેમ કે એક જ પ્રકારનું મેંગ્રુવ્સ લે તો પછી શું થઈ જાય છે કે ભાઈ કોઈ બી શું આવી ગયું, જો રોગ આવી ગયો તો આખું મેંગ્રુવ શું થઈ જાય છે? વિનાશ થઈ જાય છે. અલગ અલગ પ્રકારના શું હોય છે? જે મેંગ્રુવ્સ હોય છે ને એની બેડ્સ બનાવે છે, હે ને. જેમ કે આપણે નામ સાંભળ્યું હશે, રેડ મેંગ્રુવ્સ, બ્લેક મેંગ્રુવ્સ, રાઈટ. તો અલગ અલગ પ્રકારના મેંગ્રુવ્સની બેડ્સ બનાવશે, અને પછી શું થશે? એનું થોડું જ્યારે મોટા થશે તો આની આ રીતે શું કરે છે? આ લોકો પ્લાન્ટેશન કરી દે છે, જેના કારણે મેંગ્રુવ્સ શું થાય છે? બહુ તેજીથી વિકસિત થાય છે. આ પ્રોગ્રામને કહેવાય છે બાયો રિસ્ટોરેશન પ્રોગ્રામ, હે ને. તો આ બાયો રિસ્ટોરેશન પ્રોગ્રામ હેઠળ જે મેંગ્રુવ્સનો વિકાસ છે ને, મેંગ્રુવ્સના વિકાસ થવાની દર વધી જાય છે. ઇકોસિસ્ટમ રિસ્ટોરેશન કરવા માટેની એક પદ્ધતિ છે બાયો રિસ્ટોરેશન, હે ને. ઇકોસિસ્ટમ રિસ્ટોરેશન મતલબ જેવું પારિસ્થિતિક તંત્ર પહેલા હતું એ જ રીતે શું કરવાનું? જે પારિસ્થિતિક તંત્ર છે, પારિસ્થિતિક તંત્રને એ જ પદ્ધતિમાં પાછું લાવો, મતલબ એ જ સ્થિતિમાં પાછું લાવો, એને કહેવાય છે ઇકોસિસ્ટમ રિસ્ટોરેશન. હવે ઇકોસિસ્ટમ રિસ્ટોરેશન જો આપ સામાન્ય પદ્ધતિથી કરવા જશો ને તો એમાં બહુ ટાઈમ લાગશે, હે ને. લાઈક તમે ડાયરેક્ટ સીડલિંગ કરી, ડાયરેક્ટ સીડલિંગ કરી મતલબ જે બિયારણ છે મેંગ્રુવ્સના એને વાવી દીધું, ને એને ફેંકી દીધું એમ, તો શું થશે? અડધા વિકસિત થશે, અડધા વિકસિત નહીં થાય, રાઈટ. તો બહુ ધીમે ધીમે વિકાસ થશે, અડધાનો વિકાસ બી નહીં થાય. પણ જો આ રીતે આપ નર્સરી બેડ્સ બનાવશો તો નર્સરી બેડમાં શું થશે? દરેક બિયારણથી જે મેંગ્રુવ્સ છે એનો વિકાસ પહેલા આપ જોશો, એને ન્યુટ્રિયન્ટ સપ્લિમેન્ટ આપશો, અને જ્યારે શું કરી શકે? જ્યારે એનું સસ્ટેનેબિલિટી વધી જાય કે ભાઈ થોડી વેરિયેબિલિટી આવશે તો બી શું થશે? તો બી આને ખમી જશે, ત્યારે આપ એને શું કરી દેશો? પ્લાન્ટેશન થોડું દૂર દૂર કરી દેશો, જેનાથી શું થાય? જ્યારે આ વિકસિત થાય તો આખું ભાગ ભરાઈ જાય. આ પ્રક્રિયા છે બાયો રિસ્ટોરેશન પ્રક્રિયા. તો આ બાયો રિસ્ટોરેશન પ્રક્રિયાથી જે શું થયો છે? જે ઇકોસિસ્ટમ આખું ખરાબ થઈ ગયો છે ને, મેંગ્રુવ્સનો જે વિનાશ થઈ ગયો છે એને આપ ફરીથી શું કરી શકો છો? આપ ફરીથી રિસ્ટાબ્લિશ કરી શકો છો. તો 2013માં સુંદરવનમાં જે મેંગ્રુવ્સનો શું થયો છે? વિનાશ થયો છે. એ વિનાશને રાઈટ રોકીને ફરીથી મેંગ્રુવ્સનો વિકાસ કરવા માટે કયો પ્રોગ્રામ ચાલુ કરવામાં આવ્યો છે? તો બાયો રિસ્ટોરેશન પ્રોગ્રામ ચાલુ કરવામાં આવ્યો છે. આ બાયો રિસ્ટોરેશન પ્રોગ્રામની જે ફંડિંગ છે ને, આ ફંડિંગ બી ક્યાંથી આવે છે? ભારત સરકાર ફંડિંગ નથી આપતી આપને. કોણ આપે છે? GEF આપે છે. GEF એટલે ગ્લોબલ એન્વાયરમેન્ટ ફેસિલિટીથી આની ફંડિંગ થાય છે. આપને ખબર જ છે કે જ્યારે UNFCCC બન્યો, યુનાઇટેડ નેશન ફ્રેમવર્ક કન્વેન્શન ઓન ક્લાઇમેટ ચેન્જ બન્યો, તો એના માટે રાઈટ કે ભાઈ જે ક્લાઇમેટ ચેન્જને રોકવા માટેના શું છે પ્રોગ્રામ છે વિકાસશીલ અને અલ્પ વિકસિત દેશોમાં, રાઈટ, એને સહાય મળી જાય એને માટે શું કરવામાં આવે? કેવી એજન્સી બનાવવામાં આવે જેને શું કરે? એને ફંડિંગ કરે. તો GEF નું નિર્માણ થયું, ગ્લોબલ એન્વાયરમેન્ટ ફેસિલિટીનું નિર્માણ થયું. બધા વિકસિત દેશો શું કરે છે? જે GEF છે GEF ને ડોનેટ કરે છે, અને GEF શું કરે છે? આવા જે અલ્પ વિકસિત દેશો અને વિકાસશીલ દેશો છે, અલ્પ વિકસિત દેશો અને વિકાસશીલ દેશોમાં પર્યાવરણીય ગતિવિધિઓ છે એને સંરક્ષિત કરવામાં, એને પ્રોટેક્ટ કરવામાં, સાથે સાથે ગ્લોબલ વોર્મિંગને ઘટાડવા માટેના જે પ્રયાસો છે એવા પ્રોગ્રામ્સ માટે શું કરે છે? એટલા માટે ફાઇનાન્સિંગ કરતું હોય છે, હે ને. તો જે GEF છે ગ્લોબલ એન્વાયરમેન્ટ ફેસિલિટી છે, આ બી શું કરી રહી છે? આ જે બાયો રિસ્ટોરેશન પ્રોગ્રામ છે એના માટે ફંડિંગ કરી રહી છે. તો બાયો રિસ્ટોરેશન બી યાદ રાખજો, ક્યારેક આપણે એક્ઝામમાં આવી જાય તો આપણે લખવામાં શું થશે? હવે અનુકૂળતા રહેશે, આપ આરામથી શું કરી શકો છો? લખી શકો છો. 200 વર્ડ તો આરામથી જ લખી શકો છો, અને આવા નાના વર્ડ શું રાખવાના છે? આપણે યાદ રાખવાના છે. ગમે બી કોઈ ક્વેશ્ચન નીકળી શકે છે, બિટવીન ધ લાઇન્સ બી ક્વેશ્ચન થઈ શકે છે, બરાબર. હવે નેક્સ્ટ જોઈએ તો અલગ અલગ કાયદાઓ છે ભારતમાં પર્યાવરણમાં. આપણે ખબર છે એન્વાયરમેન્ટ પ્રોટેક્શન એક્ટ છે, હે ને. ભારતીય વન એક્ટ જેને આપણે શું કહીએ છીએ? ઇન્ડિયન ફોરેસ્ટ એક્ટ કહીએ છીએ. વન્યજીવ સંરક્ષણ કાયદો દેટ ઇઝ વાઇલ્ડ લાઇફ પ્રોટેક્શન એક્ટ છે. ફોરેસ્ટ કન્ઝર્વેશન એક્ટ એટલે વન સંરક્ષણ અધિનિયમ છે. તો આ બધા કાયદાઓ હેઠળ શું કરે છે? જે વન છે વનને સંરક્ષણ આપવામાં આવે છે. તો વનમાં ક્યાંક ને ક્યાંક જે મેંગ્રુવ છે મેંગ્રુવ્સના વિસ્તારોને બી થોડો સંરક્ષણ મળી જાય છે. એ વાત જુદી છે કે મેંગ્રુવ્સના સંરક્ષણ માટે અલગથી આપણે હજી સુધી કોઈ કાયદો બનાવ્યો છે નહીં. આ જ કાયદાઓ હેઠળ આપણે શું કરીએ છીએ? એને પ્રોટેક્શન આપીએ છીએ. તો સંરક્ષણ માટે સરકારે શું કર્યા છે? આ રીતે વનોના સંરક્ષણ માટે જે કાયદાઓ પસાર કર્યા છે એ કાયદાઓના કારણે બી મેંગ્રુવ્સને સંરક્ષણ મળે છે. એના પછી મેન આ છે આપણે કે 2018માં હે ને ભારત સાથે શું છે? બીજા 7 દેશો છે. તો ભારત સાથે બીજા 7 દેશોના સહયોગથી એક પ્રોગ્રામ શરૂ કરવામાં આવ્યો છે. એનું નામ છે બોમ્બલી કે બોમ્બ, એને BOMBLM જ કહો તમે, ખબર નહીં શું તમે આને છે ને પ્રોનાઉન્સ કરશો, આનું એક્ટિવેશન છે. એનું પૂરું નામ છે બે ઓફ બેંગોલ લાર્જ મરાઇન ઇકોસિસ્ટમ પ્રોજેક્ટ. હવે જો બે ઓફ બેંગોલ લાર્જ મરાઇન ઇકોસિસ્ટમ શું છે? તો બે ઓફ બેંગાલ લાર્જ મરાઇન ઇકોસિસ્ટમ પ્રોજેક્ટ આ છે કે ભાઈ આખો સુંદરબનનો ક્ષેત્ર છે કે પશ્ચિમ બંગાળમાં શું થયું છે? લાઇકવાઇઝ ઓડિશાનો ભીતરકણિકા છે, તો એ બી બે ઓફ બેંગોલની સાઈડ જ આવી જાય છે. આપ જોશો હે ને, મહાનદી સાઈડનો જે મેંગ્રુવ્સ આપણે કર્યા છે ભીતરકણિકાવાળો છે, તો એ આખા ક્ષેત્રમાં શું છે? જે મેંગ્રુવ્સ છે મેંગ્રુવ્સનો વિકાસ કરવા માટેનો પ્રોગ્રામ છે. એનું નામ છે બે ઓફ બેંગોલ લાર્જ મરાઇન ઇકોસિસ્ટમ પ્રોજેક્ટ. તો આના હેઠળ બી શું કરવામાં આવ્યું છે? ભારત છે, ભારતમાં જે મેંગ્રુવ્સ છે મેંગ્રુવ્સને સંરક્ષણ આપવા માટેના પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.
પછી ગુજરાત સરકાર દ્વારા જેમ કે મેં તમને કીધું કે પ્રત્યક્ષ બીજારોપણ પદ્ધતિના ડાયરેક્ટ સીડલિંગ મેથડ જેને આપણે કહીએ છીએ, તો ડાયરેક્ટ સીડ સોઈંગ મેથડનો ઉપયોગ કરીને જે મેંગ્રુવ્સ છે, મેંગ્રુવ્સનો વિકાસ કરવામાં આવી રહ્યો છે, રાઈટ, એના જે ક્ષેત્ર છે એને વધારવામાં આવી રહ્યું છે. આંધ્રપ્રદેશ સરકારે શું કર્યું છે, એક ઇકો ડેવલપમેન્ટ કમિટી અને વન સંરક્ષણ કમિટી બનાવી છે, ફોરેસ્ટ કન્ઝર્વેશન કમિટી અને ઇકો ડેવલપમેન્ટ કમિટી બનાવી છે, જે મેંગ્રુવ્સના સંરક્ષણ માટે શું કરે છે, કાર્ય કરે છે. તો મેંગ્રુવ્સના સંરક્ષણ માટે સરકાર દ્વારા કયા કયા પ્રયાસો થઈ રહ્યા છે, પ્રયાસોમાં બધા ટેકનિકલ અને એની સાથે સાથે શું છે, કમિટીના પ્રયાસો આપણે યાદ રાખવાના છે. નેશનલ મેંગ્રુવ્સ કમિટી યાદ રાખવાનું છે, રાઈટ, BOM BLME પ્રોજેક્ટ યાદ રાખવાનું છે, બાયો રજિસ્ટ્રેશન પ્રોગ્રામ યાદ રાખવાનું છે, અને ગુજરાત સરકારનો ડાયરેક્ટ સીડ સોઈંગ મેથડ યાદ રાખવાનું છે, અને આંધ્રપ્રદેશ સરકારનું શું યાદ રાખવાનું છે આપણે, ઇકોસિસ્ટમ કમિટી અને સાથે સાથે જે વન સંરક્ષણ કમિટી છે, વન સંરક્ષણ કમિટીને આપણે યાદ રાખવાનું છે. આ રીતે શું છે, ભારત સરકાર દ્વારા જે મેંગ્રુવ્સના સંરક્ષણ માટે પ્રયાસો કરવામાં આવી રહ્યા છે, એ પ્રયાસોને આપ શું કરી શકો છો, જે જસ્ટિફિકેશન છે, જસ્ટિફિકેશન એનું આપી શકો છો. હવે ચલો, ભારત સરકાર આ તો કરી રહી છે, પણ આ કર્યા છતાં પણ હજી બી શું છે, હજી બી મેંગ્રુવ્સના સંરક્ષણ માટે ઘણું બધું કામ કરવું જોઈએ, કે હજી બી શું કરી શકાય છે, મેંગ્રુવ્સને વધારે સંરક્ષણ આપી શકાય છે, રાઈટ. તો સજેશન્સ જ્યારે આપણે પૂછી લે કે ભાઈ મેંગ્રુવ્સની ઉપયોગિતા જણાવીને એના સંરક્ષણ માટે સરકારને કયા પ્રયાસો કરવા જોઈએ, હે ને, ચર્ચા કરો. તો કયા પ્રયાસો કરવા જોઈએ જ્યારે આપણે લખવું હોય ને, તો આ તો બતાવો આપણે કયા પ્રયાસો કરવા જોઈએ, પણ ખાલી એટલું જ લખીને છોડી ના દો કે આ પ્રયાસો કરવા જોઈએ, કેમ કે આની તો કોઈ ઓથેન્ટિસિટી નથી ને, આ તો આપ વિચારી રહ્યા છો, રાઈટ. બટ ઓથેન્ટિસિટી કોની છે, જે પ્રયાસો સરકાર કરી ચૂકી છે. તો જ્યારે બી એ લોકો પૂછે ને કયા પ્રયાસો કરવા જોઈએ, તો ઓલવેઝ યાદ રાખજો કે આન્સર કે ભાઈ મેંગ્રુવ્સની ઉપયોગિતા તમે બતાવી અને આના સંરક્ષણ માટે સરકાર દ્વારા આ પ્રયાસો કરવા જોઈએ, રાઈટ. અને મેંગ્રુવ્સની આ ઉપયોગિતા હોવાના કારણે સરકાર દ્વારા શું કરવામાં આવ્યું છે, આના સંરક્ષણ માટે આ પ્રયાસો કરવામાં બી આવી રહ્યા છે. તો જે પ્રયાસો સરકારે કર્યા છે ને એ બી બતાવી દેવાનું. અધરવાઇઝ આપ આ રીતે બી આન્સર લખી શકો છો કે ઉપયોગિતા લખી તમે, અને આની આ ઉપયોગિતા હોવાના કારણે મેંગ્રુવ્સના સંરક્ષણ માટે ને એક શું કરી શકો, એક પેરામાં બધાને આવરી શકો છો. સરકાર દ્વારા આ પ્રયાસો કરવામાં આવ્યા છે, પણ હજી બી મેંગ્રુવ્સના સંરક્ષણને વધારે પ્રોત્સાહિત કરવા માટે નિમ્ન પ્રયાસો કરી શકાય છે. અને પછી શું કરજો આપ, પછી આને પોઈન્ટ વાઇઝ કરી દેજો, રાઈટ. તો આપનો આન્સર શું બનશે, વધારે ઓથેન્ટિક બનશે કે ના ભાઈ આને જે કન્ઝર્વેશન ઓફ મેંગ્રુવ્સ છે એના વિશે પરફેક્ટ આઈડિયા છે, સરકાર કયા કયા પ્રોજેક્ટ ચલાવી રહી છે, બધા પ્રોજેક્ટ્સ એને ખ્યાલ છે, અલગ અલગ સ્ટેટ એજન્સીસ કયા કયા પ્રોગ્રામ ચલાવી રહી છે, એ બી જીવનમાં શું છે, એ બી જીવનમાં એને ખ્યાલ છે, રાઈટ. ઓકે, તો વાત કરીએ સજેશન્સની. તો સજેશનમાં પહેલું તો યાદ રાખવાનું કે પિરિયોડિક મોનિટરિંગ, જેમ કે મેં તમને કીધું ને કે જ્યારે શું થઈ જાય છે, ખરાબ થઈ જાય છે, પછી આપણે શું કરીએ છીએ, એનું રક્ષણ કરીએ છીએ, સંરક્ષણ આપીએ છીએ. તો ખરાબ થાય એના જ પહેલા શું કરો, એને બચાવી લો, હે ને, દેટ ઇઝ સંરક્ષણ, કન્ઝર્વેશન. રક્ષણ શું છે કે ભાઈ જ્યારે શું થઈ ગયું છે, કોઈ ઇન્વેસિવ સ્પીસી આવી ગઈ છે અને નુકસાન ચાલુ થઈ ગયું છે, તો નુકસાન ચાલુ થઈ ગયું છે તો હવે એને રોકો, એને બચાવો, હે ને, એ શું છે પ્રોટેક્શન. વોટ ઇઝ કન્ઝર્વેશન, કન્ઝર્વેશન કે નુકસાન થયા પહેલા શું કરો, પ્રોફાઇલેક્ટિક તરીકે આપ બધા શું રાખો, આગમચેતી રાખો, કે આદમ શું કહો છો તમે, પ્રોફાઇલેક્ટિકને નુકસાન થતા પહેલા શું કરો, આપ એને સાવચેતી રાખો, હે ને, એ શું છે કન્ઝર્વેશન. તો પિરિયોડિક ઇવેલ્યુએશન કરતા રહેશો આપ તો શું કરી શકશો, આપ કન્ઝર્વેશન કરી શકશો. કોઈ બી મેંગ્રુવ્સમાં નુકસાન થાય એના પહેલા જ આપણે જાણકારી મળશે, નુકસાન થવાની શરૂઆત થઈ રહી છે, તો આને આપણે શું કરીએ, આને આપણે રોકી શકીએ, રાઈટ. બધું ડિગ્રેડ થઈ ગયું છે તો પછી આપ શું કરી શકો છો, રિસ્ટોરેશન કરી શકો છો, ફરીથી પહેલા સ્થિતિમાં લાવો, પણ એવી સ્થિતિ જ ના આવી ખરાબ થાય. તો પિરિયોડિક ઇવેલ્યુએશન કરવું જોઈએ. જ્યાં બી મેંગ્રુવ્સ ડિગ્રેડ થઈ ગયા છે ત્યાં કઈ પદ્ધતિનો, ઇકોસિસ્ટમ ઇકોલોજીકલ રિસ્ટોરેશન પદ્ધતિનો ઉપયોગ કરવો જોઈએ. અને આ જ ઇકોલોજીકલ રિસ્ટોરેશન પદ્ધતિના ભાગરૂપે શું છે, બાયો રિસ્ટોરેશન પદ્ધતિ છે, એમાં આપણે ચર્ચા કરી ચૂક્યા છે. મેંગ્રુવ્સના સંરક્ષણ માટે શું કરી શકીએ છીએ, જે ખાનગી ક્ષેત્રો છે, ખાનગી ક્ષેત્રોનો બી સહાય લઈ શકીએ છીએ અને એને ઇન્સેન્ટિવ્સ આપી શકીએ છીએ. ઇન્સેન્ટિવ ઇન ધ સેન્સ કે લાઈક શું છે, જેટલા બી પોર્ટ્સ છે, રાઈટ, જેમ કે અદાનીનો મુન્દ્રા પોર્ટ છે, કે પછી આપ જશો તો પારાદીપ પોર્ટ છે, આ બધા પોર્ટ્સ, એ બધા પોર્ટ્સ જ્યારે શું છે દરિયા કિનારે ડેવલપ થાય છે તો ક્યાંક ને ક્યાંક શું થાય છે, નુકસાન થાય છે મેંગ્રુવ્સને. તો એમને ઇન્સેન્ટિવાઇઝ કરીએ કે ભાઈ ચલો જો મેંગ્રુવ્સ છે, મેંગ્રુવ્સના સંરક્ષણ માટે શું કરશો, જો તમે પ્રયાસ કરશો તો તમારા ઉપર ટેક્સ શું કરીશું, અમે ઓછું લગાવીશું. જે સ્ટીલ પ્લાન્ટ્સ દરિયા કિનારે છે એ લોકોને આ રીતે ઇન્સેન્ટિવ્સ આપો કે ભાઈ મેંગ્રુવ્સના સંરક્ષણ માટે જેટલો આ પ્રયાસ કરશો એટલું તમારા ઉપર શું થશે, ટેક્સ છે, ટેક્સ ઓછો થઈ જશે. તો ખાનગી ક્ષેત્ર બી શું કરશે, આપણે સપોર્ટ કરશે. તો ખાનગી ક્ષેત્રનું બી સહાય લેવું જોઈએ. કોમ્યુનિટી પાર્ટિસિપેશન મતલબ સામાજિક સહાય, ખાસ કરીને જે લોકો શું છે મેંગ્રુવ્સ ઉપર આર્થિક નિર્ભરતા લાગી રહ્યા છે એમને બી, જેમ કે જોઈન્ટ ફોરેસ્ટ મેનેજમેન્ટ, હે ને, આપણે ચલાવીશું તમને શેમાં, એગ્રો ફોરેસ્ટ્રીમાં. તો એમાં કોમ્યુનિટી પાર્ટિસિપેશન હેઠળ શું કરવામાં આવે છે, જે ફોરેસ્ટ છે ફોરેસ્ટ કન્ઝર્વ કરવામાં આવે છે. પણ એ જોઈન્ટ ફોરેસ્ટ મેનેજમેન્ટ આપણે શેના માટે લઈએ છીએ, જે ભૂભાગના આપણા વનો છે, ઓપન ફોરેસ્ટ, એના માટે લઈએ છીએ. મેંગ્રુવ્સ માટે નહીં ચલાવી રહ્યા. તો મેંગ્રુવ્સ માટે બી શું કરવું જોઈએ, આવું કોઈ પ્રોગ્રામ લેવું જોઈએ. તો સામાજિક સહાય, રાઈટ, એને પ્રાપ્ત કરવી જોઈએ. સાંસ્કૃતિક પક્ષનો ઉપયોગ કરવો જોઈએ. હજુ આ સાંસ્કૃતિક પક્ષનો ઉપયોગ, જેમ કે આ ખાસ યાદ રાખજો, બોન બીબી. બોન બીબી શું છે ખબર છે? બોન બીબી પશ્ચિમ બંગાળમાં જે સુંદરબન છે ને, સુંદરબનના જંગલની દેવી છે બોન બીબી.
ત્યાં સુંદરવનમાં રહેતા જે પ્રજાતિઓ છે ને, સુંદરવનમાં રહેતી પ્રજાતિઓ જાય જંગલમાં જાય ને એને પહેલા શું કરતા હોય છે, આ બોન બીબીની પૂજા કરતા હોય છે કે બોન બીબી અમે જઈ રહ્યા છે, અમારી શું કરજો, અમારી જીવનમાં રક્ષા કરજો, હે ને. જંગલની દેવી છે બોન બીબી. હવે જંગલની દેવીની આ લોકો પૂજા કરે છે ને, આ માટે જંગલને કોઈ નુકસાન પહોંચાડતા નથી કે જો આને નુકસાન પહોંચાડીશું તો શું કરશે, દેવી અમારા ઉપર ક્રોધિત થશે, અને ક્રોધિત થશે તો અમને જીવનમાં શું મળશે, અમને જીવનમાં એનો દંડ મળશે, રાઈટ. તો આ જ રીતે જે સાંસ્કૃતિક પક્ષ છે ને એનો ઉપયોગ કરવો જોઈએ, ને કે જંગલ શું છે, જંગલ તો ભાઈ દેવી દેવતાઓનું સ્થાન છે કે પછી શું છે, આપના માટે પૂજ્યનીય સ્થળ છે, તો આપણે એને નુકસાન ના પહોંચાડવું જોઈએ, આપણે એને શું કરવું જોઈએ, સંરક્ષણ કરવું જોઈએ. તો આવા સાંસ્કૃતિક પક્ષોને શું કરવું જોઈએ, એને પ્રોત્સાહન આપવું જોઈએ, ખાસ કરીને જેમ કે બોન બીબી. બોન બીબી આપ એક્ઝામ્પલ ખાસ યાદ રાખજો. એના પછી નેક્સ્ટ આપ લઈ શકો છો કે જે કાયદાઓનું શુદ્ધિકરણ છે, તો આપ દરેક જગ્યાએ નાખી શકો છો, હે ને, કે જે લેજિસ્લેશન છે એ શું કરવું જોઈએ, મેંગ્રુવ્સ માટે થોડા સ્ટ્રોંગ કરવા જોઈએ. જેમ કે આપ જોવો છો કે પર્યાવરણીય સંરક્ષણ માટે આપણે અલગ અલગ કાયદો બનાવ્યો છે, તો મેંગ્રુવ્સના સંરક્ષણ માટે અલગથી કોઈ કાયદો બનાવ્યો છે નહીં, તો મેંગ્રુવ્સના સંરક્ષણ માટે બી કાયદો બનાવવો જોઈએ. અને જે વનોના સંરક્ષણ માટેના કાયદાઓ છે, જો શું થાય છે એનું ઉલ્લંઘન થાય છે તેના માટે શું હોવું જોઈએ, કડક સજાની જોગવાઈ હોવી જોઈએ, જેનાથી મેંગ્રુવ્સને થતું નુકસાન શું થાય, અટકાવી શકાય, રાઈટ. તો દેટ આર ધ સજેશન્સ ઓફ વે ફોરવર્ડ, જેનાથી આપ શું કરી શકો, જે મેંગ્રુવ્સ છે મેંગ્રુવ્સના કન્ઝર્વેશનને પ્રોત્સાહન આપી શકો છો. ઓકે, તો મિત્રો આ હતી વાત આખીને આખી આપણી મેંગ્રુવ્સની. આ મેંગ્રુવ્સને જોશો ને તો આપણે 5 કોન્સેપ્ટ આપણે બતાવી દીધા, રાઈટ, કે ભાઈ મેંગ્રુવ્સ કયા સ્થિતિમાં વિકસિત થાય છે, મતલબ અનુકૂળ દશાઓ મેંગ્રુવ્સના વિકાસ માટે. પછી બીજું આપણે બતાવ્યું કે ભાઈ ભારતના કયા કયા વિસ્તારમાં, ગુજરાતના કયા કયા વિસ્તારમાં મેંગ્રુવ્સ છે, ડિસ્ટ્રીબ્યુશન ઓફ મેંગ્રુવ્સ. પછી આપણે બતાવ્યું યુટિલિટીઝ ઓફ મેંગ્રુવ્સ. પછી આપણે તમને બતાવ્યું એડેપ્ટેશન ઓફ મેંગ્રુવ્સ, હે ને, કે કેમ દરિયાઈ કિનારા અને ક્ષારીય જમીનમાં, દળદરી જમીનમાં એ ઉગી શકે છે. પછી આપણે બતાવ્યું કે ભાઈ જો ડિગ્રેડેશન થયું છે મેંગ્રુવ્સમાં તો એ કેમ થઈ રહ્યો છે. અને પછી આપણે તમને બતાવ્યું કન્ઝર્વેશન પ્રોગ્રામ્સ ભારત સરકારના કયા કયા મેંગ્રુવ્સ માટે ચાલી રહ્યા છે. અને પછી આપણે સજેશન્સ બતાવ્યું કે હજી બી કયા કયા આપ શું કરી શકો છો, અલગથી પ્રયાસ કરી શકો છો, રાઈટ. આટલા એંગલથી જો આપ પછી મેંગ્રુવ્સને કવર કરી લેશો ના, તો હવે કોઈ મેંગ્રુવ્સનો બી ક્વેશ્ચન આવી જાય તો પછી આપ મિસ કરશો નહીં, એને આપ આરામથી શું કરી શકશો, આરામથી એને જસ્ટિફાઈ કરી શકશો, આરામથી આપ એને લખી શકશો, રાઈટ. તો આવા બધા જ ટોપિક શું કરીશું આપણે જોઈશું, અને દરેક ટોપિકની શું આ રીતે આપણે તમને પીડીએફ છે પ્રોવાઈડ કરીશું, જેમ આપણે કરી બી રહ્યા છે, રાઈટ. આપ જોશો તો ટોપિક નંબર 3 છે, એમાં પહેલો જે છે હે ને, એ વનોનું વર્ગીકરણ છે, ભારતમાં આવેલા વનોનું વર્ગીકરણ, એનું લેક્ચર અપલોડ થઈ ગયું છે, એના મટીરિયલ બી આપણે આપી દીધું છે. આ એનો બીજો પાર્ટ છે, હે ને, દેટ ઇઝ ધ મેંગ્રુવ્સ, રાઈટ, લખ્યું છે, રાઈટ. અને ત્રીજો પાર્ટ છે એગ્રોક્લાઇમેટિક ઝોન. શું છે જીવનમાં એગ્રોક્લાઇમેટિક ઝોન, એગ્રોક્લાઇમેટિક ઝોન ઇન ઇન્ડિયા એન્ડ ગુજરાત. તો મિત્રો મળીશું આપણે નેક્સ્ટ લેક્ચરમાં, એમાં ચર્ચા કરીશું આપણે શેની, એગ્રોક્લાઇમેટિક ઝોન ઇન ઇન્ડિયા એન્ડ ગુજરાતની. આપ યાદ રાખજો 13 ટોપિક છે, 13 ટોપિકમાંથી દરેકમાંથી શું આવશે, એટલીસ્ટ એક ક્વેશ્ચન તો જીવનમાં આવશે અને આવશે જ આવશે, રાઈટ. તો એક ટોપિક પૂરો થાય ને 10 માર્ક પૂરા થઈ જશે આપના, 10 માર્કનો એક ક્વેશ્ચન દરેક ટોપિકમાંથી આવશે, કોઈ ટોપિક અનટચ રહેશે નહીં. અમુક ટોપિક એવા હશે જેમાંથી શું હશે, 2 ક્વેશ્ચન હશે જે મોટા ટોપિક છે, જેમ કે સિલ્વિકલ્ચર છે કે પછી એગ્રો ફોરેસ્ટ્રી છે કે પછી એન્વાયરમેન્ટ વાળો જે ટોપિક છે, ત્યાંથી 2 ક્વેશ્ચન બી આપણે જોવા મળી શકે છે. તો આ રીતે આ લોકો ટોટલ 15 ને શું કરશે, પૂરો કરશે, રાઈટ. તો દરેક ટોપિક જો આપનું થાય છે તો સમજી જાઓ 10 માર્ક પૂરા થઈ ગયા. તો ટોપિક નંબર 3 છે, એમાં 2 લેક્ચર થઈ ગયું. ત્રીજો લેક્ચર આવશે એગ્રોક્લાઇમેટિક ઝોન. એગ્રોક્લાઇમેટિક ઝોન જ્યારે આપ જોઈ લેશો તો સમજો જીવનમાં શું થઈ ગયા, આપના 10 માર્ક છે, 10 માર્ક પૂરા થઈ ગયા. પછી માત્ર કેટલી તૈયારી કરવાની બાકી રહેશે, તો પછી માત્ર 140 માર્કની તૈયારી કરવાની રહેશે, રાઈટ. તો 140 માર્કની તૈયારી બી આપણે શું કરીશું, બહુ ઝડપથી આપણે કરાવી દઈશું. આપ શું કરો, આપણી સાથે જોડાયેલા રહો અને ટાઈમસર લેક્ચર જીવનમાં જોતા રહો, હે ને. જીએસના 3 જે પેપર છે, જેવી રીતે આપણે સિલેબસ પૂરો થશે આપણે તેમને પેપર આપીશું, એ પેપરને લખજો, એને ઇવેલ્યુએટ કરીને આપીશું અને પ્રોપર એની આન્સર કી આપીશું, તો આપણે એક્ઝેક્ટ આઈડિયા આવશે કે આન્સર ફ્રેમિંગ કેવી રીતે કરવાની છે. એમ બી આન્સર ફ્રેમિંગ કેવી રીતે કરવાની છે એની આઈડિયા તો શું આપી રહ્યા છે, એની આઈડિયા તો આપણે ભણાવતા આપી જ રહ્યા છે, બધા ક્વેશ્ચન આપણે અહીંયા બતાવી જ રહ્યા છે. તો આવા જ ક્વેશ્ચન આપણે જીએસમાં જોવા મળશે, અને જ્યારે તમે એને લખશો, આખી તૈયારી થયા પછી ટેસ્ટ લખવી જોઈએ, પહેલા ના લખવી જોઈએ. અને અત્યારે શું ઇવેલ્યુએશન કરશો, કશું આવડતું જ નથી. અત્યારે જીએસસી નું એક પેપર ફેંકું તમને તો તમે બી એને ફેંકી દેશો, કેમ કે તમને અત્યારે કશું આવડતું જ નથી એમાં, રાઈટ. તો પહેલા ભણી લો, વિધિન 10 to 15 ડેઝ બધું પૂરું થઈ જશે કામ, અને પછી એક વીક શું કરવાનું છે, રાઇટિંગ પ્રેક્ટિસ કરવાનું છે, રાઈટ. તો પ્રોપર પ્લાનિંગથી ચાલવાનું છે. ટાર્ગેટ જીએસમાં શું રાખવાનું છે, GS3માં 100+ નું રાખવાનું છે. આ ટાર્ગેટની સાથે આપણે ચાલીએ તો 100+ નહીં મળે તો ચલો તો બી શું છે, 90 મળી જાય કે 90 થી 100 ની વચ્ચે કશું બી મળી જાય તો બી શું છે, આપણી વિન વિન સિચ્યુએશન જ, હે ને. તો દેટ ઇઝ અ થિંગ. ટ્રાય કરીએ કે તમને શું મળે, મેક્સિમમ માર્ક મળે GS3માં. એના માટે હું મારા તરફથી પ્રયાસ કરી જ રહ્યો છું, તમે બી તમારી રીતે પ્રયાસ કરો. અને તમારા પ્રયાસમાં ખાલી એક જ વસ્તુ છે કે બીજું બધું નાટકબાજી ભૂલીને જે આપણે કહી રહ્યા છીએ એને કરો. તમે એમ બી કશું કરી શકવાના છો નહીં. જેટલી બુક્સ મંગાવી છે મંગાવી લો, જેટલા વિડીયોઝ યુટ્યુબમાં જોવા છે જોઈ લો, ટુ ધ પોઈન્ટ, હે ને. જે રીતથી જીપીએસસી પૂછવાનો છે એ રીતથી ને આપણે વિડીયો મળશે ને આપણે કોઈ બુક્સમાં મળશે, હે ને. કોર્નર ક્વેશ્ચન વધારે કરી રહ્યા છે, ગુજરાત રિલેટેડ ટચ નાખશે એમાં, એ આપનો કોઈ વિડીયો ગુજરાત સ્પેસિફિક એ લોકો બનાવવાના છે નહીં. તો ટ્રાય કરો કે જીવનમાં શું કરો, આપ પોતે તૈયાર કરો, કાં તો
કાં તો કોઈ જે ગુજરાતનો લોકલાઇટ ટચ કરીને કરાવી રહ્યો છે એનાથી કરી લો, ક્યાંકથી બી કરી લો, પણ એક વખત GS3ની તૈયારી કરી લો, જેનાથી શું થાય આપણે મેક્સિમમ બેનિફિટ આમાં થાય. ઓકે, તો હોપ સો આપને આ બધાને લેક્ચર ગમ્યું હશે, અને જો ગમ્યું હશે તો બટ ઓબ્વિયસ છે રાઈટ, બીજું લેક્ચર બી આપ જોશો, કેમ કે આપ તો શું જ આપણી સાથે જોડાયેલા છે. તો ચલો શું કરીશું, નેક્સ્ટ લેક્ચર મળીશું એગ્રો ક્લાઇમેટિક ઝોનની સાથે, અને ક્લાઇમેટ જે આપણો સિલેબસ છે, સિલેબસનો ટોપિક નંબર 3 શું કરીશું, પૂર્ણ કરીશું. ત્યાં સુધી ભણતા રહો, મસ્ત રહો, ખુશ રહો અને મસ્ત રહો. જય ભારત, જય હિન્દ.